क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ઓપનિંગ કેપિટલમાં આપનું સ્વાગત કરીએ છીએ. મહત્વનો દિવસ આજે, બજેટ પહેલાંનું ટ્રેડિંગ સેશન. શું નવા જૂની થવાની છે તે આપણે સમજીશું, પણ શરૂઆત કરવી જોઈએ હેડલાઇન્સની સાથે. ગ્લોબલ માર્કેટથી સારા સંકેતો. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં રહી તેજી. ડાઉ જોન્સ 170 અંક, નેસ્ડેક 50 અંક વધીને બંધ થયા. ભારતીય શેર બજાર માટે સારા સંકેત. ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ ટુ પોઝિટિવ ખુલવાનો સંકેત. મોટાભાગના એશિયન માર્કેટમાં મજબૂતી સાથે કારોબાર. ECB અને સ્વીડનમાં વ્યાજદરમાં ઘટાડાથી સોના ચાંદીમાં ઉછાળો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં રેકોર્ડ ઊંચાઈ પર $2800 પાર ભાવ. ચાંદી પણ 6 અઠવાડિયાની ઊંચાઈ પર. ત્રીજા ત્રિમાસિકમાં એલએનટીના અનુમાનથી નબળા પરિણામ. નફો 14%, આવક 17% વધ્યા, પરંતુ માર્જિનમાં દબાણ. પ્રથમ વખત એક ત્રિમાસિકમાં 1 લાખ કરોડને પાર ઓર્ડરનો આંકડો. ટાટા કન્ઝ્યુમરના અનુમાન સમાન રહ્યા. ત્રીજા ત્રિમાસિકના નંબર. નફો 5% ઘટ્યો, માર્જિનમાં દબાણ. જ્યારે ત્રીજા ત્રિમાસિકમાં બેંક ઓફ બરોડાની એસેટ ક્વોલિટીમાં સુધારો, પરંતુ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર 16 બેઝિસ પોઈન્ટ્સનું દબાણ. સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીએ કે ભારતીય માર્કેટ્સમાં આજે શું એક્શન પોસિબલ છે. 16-17 પોઈન્ટની મામૂલી તેજીના સંકેત તમને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. આવી સ્થિતિમાં એ મામૂલી તેજી બાદ આજે શું થાય છે તેના પર તમારી નજર હોવી જોઈએ. સૌથી પહેલી વાત, પ્રાથમિક વાત આપણે સૌ કોઈએ જાણવા જેવી એ છે કે ગિફ્ટ નિફ્ટીની જે તેજી છે અને ગઈકાલે જે તમને તેજી જોવા મળી છે તે પછી આજે શું થઈ શકે તેમ છે. સૌથી પહેલો મુદ્દો આપણા સૌ કોઈ માટે અહીંયાથી વિદેશી રોકાણકારોના સેટઅપનો છે. FIIs ફરી એકવાર તમને જે છે તે વેચવાલી કરતા જોવા મળ્યા છે અને શુક્રવારે તેમણે ફરી એકવાર 4582 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે રૂપિયો જે છે તમારો તે નબળો છે અને રૂપિયો જ્યાં સુધી નબળો છે ત્યાં સુધી આ જગ્યામાં તો એમના તરફથી ખરીદદારી વચ્ચે એકાદી આવશે તો પણ એ મામૂલી ખરીદદારી આવશે. પણ જાન્યુઆરી આખા મહિનાની જો વાત કરીએ, ગઈકાલના આંકડા સુધી, એટલે આજની તારીખ હજુ પણ તમે જવા દો, તો જાન્યુઆરી મહિનામાં લગભગ 89,000 કરોડ એટલો આંકડો વેચવાલીનો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં માત્ર જાન્યુઆરી મહિનાની જ વાત કરીએ તો 89,000 કરોડ રૂપિયા તેઓ વેચીને ગયા છે, 4,582 એડ કરીને. એટલે ગઈકાલે ફરી એકવાર તેમણે વેચવાલી કરી. FIIનો લોંગ શોર્ટ રેશિયો, હવે તમે અહીંયા જુઓ ને, આ હું આગળ વાત કરીશ હમણાં, પણ લોંગ શોર્ટ રેશિયો માત્ર 11 પર આવી ગયો છે હવે. એટલે માત્ર 10 થી 11 પોઈન્ટ તેમના જો કોઈ 100 પોઝિશન હોય માર્કેટમાં તો તેમાંથી 98-99 પોઈન્ટ સુધી જે છે તમે ગણો અહીંયાથી ખાસ, લગભગ અહીંયાથી 89 પોઝિશન જે છે તે શોર્ટ છે અને જે માત્ર ને માત્ર આ 11 પોઈન્ટ છે તે લોંગ છે. એટલે લોંગ શોર્ટ રેશિયો એવું કહે છે કે એક્સ્ટ્રીમ શોર્ટ પર તેઓ છે અત્યારે ફિલહાલ. અને હવે જો કોઈ જગ્યાએ લોંગ માટે તેઓ જશે તો ઓલરેડી આ લોકો તો ખરીદી જ રહ્યા છે. 2165 કરોડ રૂપિયાની DISએ ફરી એકવાર ગઈકાલે ખરીદદારી કરી. માર્કેટમાં પણ તેજી હતી અને ઓવરઓલ લીલા નિશાનમાં તમે બંધ થયા, રાઈટ. તો આવી સ્થિતિમાં હવે જો આ 11થી તમે એટલીસ્ટ 20 કે 30 પર પણ જાઓ છો તો કેટલી મોટી ખરીદદારી તમારે કરવી પડે, તે સૌથી પહેલો મુદ્દો. તો આ વિદેશી રોકાણકારોના સેટઅપને તમે સમજો. ગઈકાલે ફ્યુચર્સમાં વેચવાલી કરી હતી. એક્સપાયરીનો દિવસ હતો એટલે કોઈ આંકડાને બહુ મહત્વ નથી આપવાના આપણે. 1364 કરોડ રૂપિયાના બેંક નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા છે, 2515 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા છે. અને તમે જુઓ આ પરિસ્થિતિ. એટલે હવે આપણા સૌ કોઈની નજર જે છે તે રોલઓવરના આંકડા પર હોવી જોઈએ. આ કોઈ આંકડા પર મહત્વ આપણે નહીં આપીએ.
ઓપ્શન્સમાં પણ એવું જ છે. FII2 ઇમેજ લઈને આવો. FII2 ઇમેજમાં પણ તમને કંઈ બહુ વધારે આંકડા વિશ્લેષણ કરવા નહીં મળે, માત્ર રોલઓવર્સને સમજવાના છે તમારે, જેમાં 16,694 કરોડ રૂપિયા આસપાસના નિફ્ટીના જે છે તેઓ અહીંયાથી ખાસ ઓપ્શન્સ ખરીદીને ગયા છે. 54,000 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેઓએ વેચ્યા છે. આ ઓપ્શન્સ વેચ્યા છે. અહીંયા ફિન નિફ્ટીમાં મિડ કેપ સિલેક્ટમાં ઓપ્શન્સ વેચ્યા છે અને અહીંયા 122 કરોડના ઓપ્શન્સ ખરીદ્યા છે. નેટને તમે જુઓ 40,944 કરોડ. આ આંકડાને પણ હું મહત્વ નથી આપવાનો અને આ આંકડાને પણ હું મહત્વ આજે નથી આપવાનો. ફ્યુચર્સ ઓપ્શન્સ બંનેને કારણ સિમ્પલ છે, એક્સપાયરી હતી. હવે આવો તમે અહીંયા 361 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ અને સ્ટોક ઓપ્શન્સ 4,819 કરોડ રૂપિયાના. અગેઇન આ આંકડાને પણ મહત્વ નહીં આપીએ કારણ કે આ પણ એક્સપાયરી હતી. મહત્વ આપવાવાળો જે એક આંકડો છે તે અહીંયા છે. વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારા માટે થઈને 17.39 પર આ વિક્સનો ઓપરેટિંગ તમને આંકડો જોવા મળ્યો. ગઈકાલે 6.7% તમારો વિક્સ જે છે તે ઘટ્યો હતો. મતલબ સાફ છે કે હવે આજે, ગઈકાલે તો એક્સપાયરી હતી અને હાયર પ્રીમિયમ્સ હોવા છતાં પણ બહુ વોલેટિલિટી તમને જોવા ના મળી, લિમિટેડ રેન્જમાં આખો દિવસ રહ્યા હતા. પણ આજે પોસિબલ છે કે હવે આ વિક્સ ફરી એકવાર વધે ઇવેન્ટ રિસ્કને કારણે, અને તેના માટે થઈને 18-19 સુધી તો આપણે રિસેન્ટ હાઈઝ જોયેલા છે. 19.1ના વિક્સના મેં હાઈ જોયેલા હતા રિસેન્ટલી. તો આવી સ્થિતિમાં વિક્સ 19ને ઉપર પણ કદાચ જવાની કોશિશ કરી શકે. વિક્સની લોઅર બેન્ડ જે છે તે 15 આસપાસની હોવી જોઈએ, કેમ કે છેલ્લે તમે 15 આસપાસ કમ્ફર્ટેબલ હતા અને પછી વેચવાલી ફરી વારંવાર આવતી હતી. અને નિફ્ટીનો ક્લોઝ તમે જોઈ લો અહીંયાથી ખાસ. નિફ્ટીનો ક્લોઝ છે 23,250નો. આવો નજર કરી લઈએ આપણે હવે નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ. ડેઇલી ચાર્ટ્સ પર તમને સમજવા મળશે અહીંયાથી ખાસ પરિસ્થિતિ ખૂબ જ રસપ્રદ છે. એક રેન્જની આપણે આટલા સમયથી વાત કરી રહ્યા છીએ અને તે થાય છે અહીંયાથી ખાસ 23,100 અને 23,350. આ રેન્જ જે છે તેની આપણે ઘણા સમયથી વાત કરી રહ્યા છીએ. આ રેન્જ જે છે તેને સસ્ટેન કરવાની વાત કરી રહ્યા છીએ. તમે આ જાન્યુઆરી મહિનામાં 23,350ની નીચે જે છે તે અહીંયાથી આવ્યા હતા. તે 13 તારીખ હતી, 13 જાન્યુઆરી. પછી 14 જાન્યુઆરી તમે જુઓ તો તે દિવસે સંક્રાંતને દિવસે થોડી એવી ખરીદદારી જરૂર થઈ, પણ તે દિવસે તમે બોટમ બનાવવાની કોશિશ અહીંયાથી ખાસ કરી અને ત્યારબાદ ઉપરના સ્તર ઉપર પણ તમે રેન્જમાં રહ્યા. હવે જોવા જેવી વાત શું છે? જોવા જેવી વાત એ છે કે એકવાર તમે આ જે રેન્જ બનાવી દીધી મકર સંક્રાંતિના દિવસે, તે મકર સંક્રાંતિના દિવસની રેન્જમાં, એટલે કે આ જે બે લેવલ્સ છે તે આ બંને રેન્જમાં તમે આ તારીખથી, એટલે કે 13 જાન્યુઆરીથી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 દિવસથી છો, જેમાં આ બે દિવસને તમે બાદ કરી દો તો 12 દિવસ થાય. 12 દિવસ ટ્રેડિંગ સેશન્સ એવા છે કે જે તમે આ રેન્જમાં રહ્યા. ગઈકાલે ફરી એકવાર જે છે એટલે સોમ મંગળ તમે 2 દિવસ જુઓ જ્યાં બેઝ ફોર્મેશન થયા હતા, તો ત્યાં તમે જુઓ ફરી એકવાર તો તમે નીચે ખાસા એવા ગયા. આ જે 23,100 છે તેને નીચે તમે 22,760 સુધી ગયા હતા, 780. આ બહુ પ્રિસાઇઝ આંકડો નથી, પણ હા આપણે એક અંદાજો લગાવવા માટે 22,800 તમે બેઝિકલી તોડ્યું હતું, રાઈટ. 22,800 તોડ્યા બાદ તમે 23,100 પર ફરી ફટાફટ કેવી રીતે આવી ગયા? આ બીજા જ દિવસે 23,100 ને ઉપર તમે હતા પણ બંધ ન આપ્યો, અને પછી બીજા દિવસે 23,100 ને ઉપર, એટલે કે બુધવારે તમે બંધ આપ્યો અહીંયા. અને હવે ગુરુવારે ગઈકાલે શું થયું? 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ બંનેને તમે સ્પર્શી લીધું, જે 23,154 થાય. હું અહીંયા લખી દઉં અને ઉપરના સ્તરો પર આ જે લેવલ છે તે થાય છે 305. એટલે તમે આ જે 250 પોઈન્ટની તમારી રેન્જ છે તેમાં 154 અને 305, એટલે બીજા 50 પોઈન્ટ જે છે તે બંને બાજુ તમે ડિસ્કાઉન્ટ કરી દીધા, રાઈટ. સો 250 પોઈન્ટમાંથી પણ તમે બીજા 100 પોઈન્ટ જે છે તે ખાસ માઇનસ કરી દો તો 150 પોઈન્ટની તમારી રેન્જ થાય છે, 150થી 300. એટલે આજે પણ ફરી એકવાર મામૂલી તેજીના જ્યારે સંકેત છે તો તમારા માટે આ લેવલ્સ ફરી એકવાર મહત્વના રહેશે. બંને જ મૂવિંગ એવરેજીસ અને આજે બજેટ પહેલા પોઝિશન્સ લોકો કઈ રીતે બનાવે છે તે ખાસ જોવું જરૂરી બનશે. મને પ્રોબ્લેમ શું છે? મને પ્રોબ્લેમ એ છે કે આ રેન્જની અંદર તમે જ્યાં સુધી છો ને ત્યાં સુધી નિફ્ટી નો ટ્રેડિંગ ઝોનમાં છે. નિફ્ટીમાં કારોબાર કરવા માટેની જગ્યા ત્યાં સુધી બનતી નથી જ્યાં સુધી તમે આ લેવલની નીચે બંધ નથી આપતા તો તમે મંદી કરો, અને આ લેવલને ઉપર તેજી નથી આપતા તો તમે તેજી કરો, તો ત્યાં સુધી તમને પ્રોબ્લેમ્સ છે. એટલે મને આજે જો કોઈ પણ તેજી આવે છે 23,300 તો અહીંયા છે જ, 350નો બંધ જોઈએ છે જો બજેટમાં આવતીકાલે કોઈ પણ ફટાકડા ફોડવા હોય ને તો. એટલે મને 23,350નો નિફ્ટીનો ક્લોઝ જોઈએ છે. જ્યાં સુધી એ નહીં મળે, આ લેવલ હું અહીંયાથી ડિસ્કસ કરી રહ્યો છું 13 જાન્યુઆરીથી, જ્યાં સુધી આ લેવલ નહીં મળે ત્યાં સુધી નિફ્ટી જે છે તે પોતાની રેન્જમાંથી બહાર નહીં આવે. નો ડાઉટ એક વખત અહીંયા બેઝ ફોર્મેશન કર્યું,
એક વખત અહીંયા બેઝ ફોર્મેશન કર્યું, એટલે કોશિશ પૂરી કરી રહ્યો છે નિફ્ટી, પણ સફળતા સોફાર મળી નથી રહી. હવે આ 4 દિવસની સરસ કેન્ડલ બની છે, ફોર્મેશન સારું છે. આજે હવે ફોલોઅપ મૂવ કઈ રીતે આવે છે તેના પર તમારી નજર હોવી જોઈએ. હવે આવો અહીંયાથી ખાસ 15 મિનિટના ચાર્ટ્સ પર ગઈકાલના કારોબારને સમજી લઈએ. ગઈકાલે શું થયું? એક્સપાયરીનો દિવસ હતો. એક્સપાયરીના દિવસે સોફાર તમે રેન્જ જે છે તે પોઝિટિવિટી તરફની જોઈ. દિવસની શરૂઆત થઈ. એક વખત તમે જે છે તે ખાસ 23,100ને તોડવાની કોશિશ કરી હતી, અહીંયાથી ખાસ 150ને ઇનફેક્ટ, અને ત્યાં આગળ જ તમારા પછી લો બની ગયા અને બહુ જ સરસ ખરીદદારી શરૂઆતમાં થઈ. પહેલી કેન્ડલ બન્યા બાદ જબરદસ્ત તેજી જોવા મળી અને ત્યાં જ તમારા લેવલ જે છે તે હાઈ બની ગયા. તે હતા 23,305. 23,300 પછી આસપાસ થોડું કન્સોલિડેશન જોયું, અહીંયા અટેમ્પ્ટ કરી, સફળતા ન મળી અને પછી કન્સોલિડેટ તમે થઈ ગયા. 250થી 200ની રેન્જ આવી ગઈ. છેલ્લે 200ની રેન્જ તોડીને તમે ફરી એકવાર 150 પર આવી ગયા અને ત્યાં જ આગળ પછી થોડા રિકવર થઈને 250નો તમને ક્લોઝ જોવા મળ્યો. સો નીચે મેં જેમ તમને કહ્યું તેમ 150નું લેવલ, ઉપર જે છે તે 305નું લેવલ. આ જ તમારા માટે બે રેન્જ બનતી જોવા મળી રહી છે. આ જ ઇન્ટ્રાડે ધ્યાન રાખવાનું રહેશે અને કોઈ પણ તમારા લોંગ છે તો સ્ટોપ લોસ તમારા 23,150 થાય છે. 23,150 તમારો ઇન્ટ્રાડે સ્ટોપ લોસ બને છે. અને સાથે સાથે મને ક્લોઝિંગ બેઝિસ પર જો તેજી જવું હોય બજેટને લઈને તો 350 જોઈએ છે. આ બે લેવલ ખાસ ધ્યાન પર રાખીએ. અને જો મંદી માટેની વાત કરીએ તો નીચે આપણે વાત કરી છે ઓલરેડી, જે 22,800 થાય છે. રિસ્ક ત્યાંથી વધારે વધી જશે જો આ લેવલને આપણે તોડી દઈએ છીએ તો આ લેવલ છે ખાસ જેને ધ્યાન પર રાખો. હા, બાય ધ વે મંથલી ચાર્ટ લઈને આવો, કારણ કે જો 350ને ઉપર તમે જાઓ છો ક્લોઝિંગ બેઝિસ પર તો આવતીકાલે શું થઈ શકે? જો 350ને તમે ઉપર જાઓ છો તો આ જાન્યુઆરીની કેન્ડલ છે જે આજે છેલ્લો દિવસ તમને જોવા મળશે ત્યાં, અને તેના હિસાબથી જો આ 350નું લેવલ આ છે, રાઈટ, જો તેને ઉપર તમે નીકળી જાઓ છો તો પછી એક વખત પોસિબલ છે કે 23,500 તમને જોવા મળે. એટલા માટે કારણ કે 23,500 પર તમને 10 દિવસની મૂવિંગ એવરેજ મંથલી ચાર્ટના હિસાબથી જોવા મળશે. એટલે જો હજુ પણ કોઈ શોર્ટ કવરિંગ આવવાનું બાકી હશે, આમ તો હવે જો કે ફ્યુચર્સની પોઝિશન્સ એવી ના હોય, પણ તેમ છતાં પણ તેમના લોંગ શોર્ટ રેશિયો પણ મેં જે તમને કહ્યા કે બહુ જ મોટું પરિવર્તન છે, તો એ હિસાબથી પણ તમે જોવા જાઓ તો 23,500 પરફેક્ટલી પ્લેસ્ડ બને છે. એટલે જો 350ને ઉપર નીકળીને બંધ આપી દીધો તો આવતીકાલે 23,500 તો આવી જ જશે તેવું ક્લિયર કટ આપણે માનવું જોઈએ. અને 23,500 પછી સીધા આવે 24,000ની જગ્યા બને છે જો આવતીકાલના ટ્રેડિંગ સેશનના હિસાબથી, બજેટના હિસાબથી તમે જુઓ તો. નીચે તો પછી ફરી એકવાર 22,800 મેં જે તમને કહ્યું હતું એ જ જગ્યા તમારા માટે કાયમ બને છે. અને 22,800 પછી નીચે 22,500. તો આ બજેટ સેશનના હિસાબથી તમારા લેવલ્સ થઈ ગયા 24,000 અને 22,500. બે જગ્યા બહુ મેઇન બને છે. નીચે મંદી માટેની જગ્યા બહુ જ દૂર છે, એટલા માટે માર્કેટ તેજી તરફ જ નજર રાખી રહ્યું છે. હોપ્સ હાઈ છે. હવે સરકાર કંઈ અહીંયા સંકેતો આપે છે કે નહીં તેના પર 1000 પોઈન્ટથી વધુની મૂવ તમે એન્ટિસિપેટ કરી શકો નિફ્ટીમાં. પૂરા ચાન્સીસ છે, કારણ કે આ જે જૂન મહિનાની કેન્ડલ તમે જે જુઓ છો તે જૂન મહિનાની કેન્ડલમાં પણ આવું જ કંઈક થયું હતું અને ખાસ્સા એવા લો પણ ત્યાં બન્યા હતા અને તમે એ રેન્જમાંથી ઉપર આવવાની કોશિશ કરો છો. એટલે જો અહીંયા ઘટાડો આવશે તો પછી હજુ પણ તમે બીજા ફર્ધર ઘટાડા પણ એક વખત એન્ટિસિપેટ કરી શકો, એ પણ મુદ્દો બને છે. પણ હા, તેજી અને મંદી જ્યારે પણ આવે છે, જૂન મહિનામાં પણ તમે જુઓ, જો ઘટાડો સાઇઝેબલ આવ્યો હતો તો સરસ ખરીદદારી પણ ફોલો કરતી હતી, અને જો ખરીદદારી આવી હતી તો ત્યાંથી ઉપર થોડી પ્રોફિટ બુકિંગ પણ આવી હતી. એટલે તમારે તમારા લેવલ્સને રિસ્પેક્ટ આપવાનું છે. લેવલ્સ ક્લિયર છે જેને તમે ધ્યાન પર રાખો. હવે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી હવે નેક્સ્ટ સિરીઝ માટે શું થઈ રહ્યું છે તે અહીંયાથી ખાસ જોઈ લો. નેક્સ્ટ સિરીઝ એટલે કે આ નવી સિરીઝ જે બજેટ સિરીઝ શરૂ થઈ છે એમાં 23,200 પર ફાઇટ ચાલી રહી છે. બેઝ ફોર્મેશન તમારું છે 23,000 પર, જ્યાં કોલ રાઇટર્સ ઊભા છે, તેમણે ગીવઅપ કર્યું નથી. અને આ તરફ તમે આવો, અહીંયાથી 23,300 પર થોડું ઘણું કોલનું બિલ્ટઅપ છે અને ત્યારબાદ 23,500 પર કોલનું બિલ્ટઅપ છે. મતલબ કે 23,500 અને 23,000 એ પ્રાઇમા ફેસી તમારી બજેટની રેન્જ થઈ ગઈ. તમે આ રેન્જના અપર બેન્ડમાં 350 પર આજે અટેમ્પ્ટ કરતા જોશો નિફ્ટીને, એટલે એક વખત 23,350ને આજે અટેમ્પ્ટ કરી લેવા દો, અને જો એ અટેમ્પ્ટ સફળ થાય છે કે નહીં તેના પર તમારી નજર રાખો. જો એ નથી થતું તો 23,000 ડિફેન્ડ કરવા માટે જગ્યા તો છે જ, અને 23,200 પણ છે જ. એટલે આજે બહુ જ રસપ્રદ કારોબાર રહેવાનો છે. ચેન્જ બતાવો. ગઈકાલે પુટમાં જે એડિશન થયા છે, કોલમાં જે એડિશન થયા છે તે એક વખત જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી બહુ જ સફળ ગઈકાલનો કારોબાર તમને જોવા મળ્યો કે જેમાં બંને તરફ તમને કારોબાર જોવા મળ્યા હતા.
આ તરફ તમે જુઓ અહીંયાથી ખાસ જે છે તે 23,200માં ખાસ સારા એવા પુટના એડિશન થયા છે, 23,000માં થયા છે અને 22,700માં થયા છે. 22,700 અલ્ટિમેટ બેઝ ફેઝ છે અને આ તરફ તમે જુઓ તો તેજી માટે 23,200 મંદી માટે 23,200માં રાઇટિંગ છે અને 23,300માં રાઇટિંગ છે. એટલે બહુ જ રસપ્રદ જગ્યા પર તમે છો અને 23,500 પણ તમને જોવા મળે છે કે જેમાં પણ એક્શન ભરપૂર છે. તો નિફ્ટીની આપણે વાત કરી દર્શક મિત્રો, નિફ્ટીની વાતચીત લેવલ્સના હિસાબથી 23,500 23,000 રેન્જ બહુ જ મહત્વપૂર્ણ છે. આપણે કહી રહ્યા છીએ સાવ તેનાથી પણ ઓછી 250 પોઈન્ટની રેન્જ 23,350 અને 23,100 આ બંનેમાંથી કંઈક ઉપર નીચે તમને ક્લોઝ કે ઓપન મળે છે તે હિસાબથી માર્કેટ આગળ કામ કરશે. એક બ્રેકનો સમય થઈ ગયો છે, બ્રેક લઈએ અને બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપને પણ સમજી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે નજર કરીશું આપણે બેંક નિફ્ટીના સેટઅપ પર. ગઈકાલે કારોબાર તમે જોયો, બેંક નિફ્ટીમાં પણ એક્સપાયરીનો મૂડ હતો અને ન્યૂનતમ સ્તરોથી છેલ્લે અચાનક સપોર્ટ લીધા તમે અને પછી ફાઇનલી 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર તમે ક્લોઝ આપવાની કોશિશ કરી અને સફળતા મળી પણ ખરા. 49,290 તમારી 20 ડેમાં છે. આ જે લેવલ મેં ઓરેન્જ તમને હાઇલાઇટ કર્યું તે, અને એને ઉપર તમારો બંધ હતો એ 311નો હતો. આવી સ્થિતિમાં 311ના બંધ પછી આજે પણ આ 290 તો ક્રુશિયલ છે જ, પણ હું હજુ પણ એક વખત 10 દિવસની મૂવિંગ એવરેજને પણ મહત્વ આપીશ. એનું રીઝન એ છે કે એ હજુ પણ એક વખત ટેસ્ટ કરવા આવી શકે માર્કેટ, શક્યતા છે, નથી એવું નથી, કેમ કે ત્યાંથી બહુ દૂર પણ નથી ને. તમે 300 થી 900 એટલે બહુ દૂર ના કહેવાઓ. જો કોઈ વાઇલ્ડ સ્વિંગ આવે તો એક વખત ટેસ્ટ થઈ પણ શકે. આપણા માટે મેઇન લેવલ કયું હતું? 48,300. મને પર્સનલી એવું લાગે છે કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટી બજેટ માટે થોડો વધારે પોઝિટિવ ઇન્ક્લાઇન્ડ છે. બેંક નિફ્ટી રેટ સેન્સિટિવ ઇન્ડેક્સ કહેવાય અને લોકોને પૈસા કે ખર્ચાના હિસાબથી જો કોઈ પણ રાહત આપવામાં આવે છે, જેની શક્યતા થોડી ઘણી છે પણ ખરી, પણ હા આપણે પૂરી રીતે ના કહી શકીએ, પણ જો એવું કંઈ થાય છે, એ રેટ સેન્સિટિવ ઇન્ડેક્સમાં જો કંઈ પણ આવે છે તો એક વખત તમને અહીંયાથી સરસ તેજી આવતી જોવા મળશે. મેં તમને આજના માટેના લેવલ 2 દિવસ પહેલાં કયા હતા તે હતા 50,000. મેં એવું કહ્યું હતું કે જો આપણે 49,300 ને ઉપર નીકળીશું તો પૂરા ચાન્સ છે કે તમે 50,000 જશો. ગઈકાલે 311નો ક્લોઝ છે, આજે શક્યતા છે 50,000 એક વખત લાવી શકે અને પછી નીચે 48,914ની રેન્જ બને છે. જો કોઈ પણ વોલ્ટિલિટી બજેટના હિસાબથી આવે છે તો પહેલાં તો તમારી રેન્જ આ બને છે 48,914. ત્યાં ડેફિનેટલી તમારા માટે એક જગ્યા બને ખરીદદારી કરવાની, ઉપર 50,000 કે જ્યાંથી એક વખત ડેફિનેટલી પ્રોફિટ બુક કરવાની જગ્યા બને. પણ જો હવે 50,000 આવી જાય તો શું? આ 50,000 આ ટ્રેન્ડ લાઇન છે મારી, હું એટલા માટે 50,000ને મહત્વ આપી રહ્યો છું. 50,200 પર એક સ્ટ્રોંગ હર્ડલ છે, 50,200 પર. એનું રીઝન એ છે કે ત્યાં આગળ પછી તમારી આ જે ખાસ 200 દિવસની મૂવિંગ એવરેજ છે ને તે આવી જાય છે. 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે છેલ્લે તમે કેટલા દિવસથી છો? જાન્યુઆરી 6 જાન્યુઆરીએ 200 દિવસની મૂવિંગ એવરેજ તમે તોડી હતી અને ત્યારબાદ સતત તમે અહીંયા 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે છો. સો અલ્ટિમેટલી તમારા માટે આ રિજેક્શન ઝોન બને 50-200. તેને ઉપર ટકવાના ચાન્સ અત્યારે તો નથી જ, કેમ કે છેલ્લા ઘણા સમયથી તમે માર્કેટમાં વેચવાલી જુઓ છો. બેંક નિફ્ટીને તેજીને આપણે વધુ મહત્વ શા માટે આપી રહ્યા છીએ? અહીંયા ડબલ બોટમ ફોર્મેશન ડેઇલી ચાર્ટ્સ પર બન્યા છે. પહેલી ફોર્મેશન અહીંયા તમે જુઓ છો અને બીજી ફોર્મેશન તમે અહીંયા જુઓ છો અને એના કારણે થઈ રહ્યું છે 2 વખત તમે બેઝિકલી એક જ જગ્યાએથી સપોર્ટ લીધા છે અને તે અહીંયાથી ખાસ એક્ઝેક્ટ 48,000 બને છે. આપણી જે આ ટ્રેન્ડ લાઇન છે 48,000ની, તેનેથી પણ નીચે ગયા હતા તમે, તેને તોડી હતી અને ત્યાંથી પછી ફરી તમે ઉપર આવ્યા છો. એટલે 48,000 મેક ઓર બ્રેક બને. ઉપર 50-200 રેન્જ બહુ મોટી છે, પણ બજેટના હિસાબથી આ રેન્જ ક્લિયર બનતી જોવા મળી રહી છે. જો તેજી આવે છે તો નજર તમારે આ રીતે રાખવાની રહે. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર શું થઈ રહ્યું છે તે હવે આપણે અહીંયા સમજી લઈએ. ગઈકાલે એક્સપાયરી હતી, એક્સપાયરીના દિવસની શરૂઆત થઈ તમારી પહેલાં તો ઘટાડા સાથે શરૂઆત થયા બાદ શાર્પ રિકવરી આવી અને તમે જે 49,000 તોડ્યું હતું, ઓલમોસ્ટ ત્યાં તોડવાની અટેમ્પ્ટ કરી હતી 49,000, ત્યાંથી પછી તમે ફરી ઉપર આવી ગયા. ઉપર તમારું રિજેક્શન જે છે તે 49,350 આસપાસ આવ્યું અને સાઇઝેબલ વેચવાલી આવી. પછી ફોલોઅપ બાઇંગ આવ્યું જે તમને આ ટ્રેન્ડ પર લઈ જતું જોવા મળ્યું. ફરી એકવાર તમે 350 પર આવ્યા, ફરી વેચવાલી આવી અને છેલ્લે જે છે તે પછી આ
ખાસ એક ફોર્મેશન બન્યું અને છેલ્લે તમે ડેઝ હાઈ પર બંધ થયા 49 400 પર અચાનક જ છેલ્લે ખરીદદારી લાવવાની કોશિશ થઈ હતી, 400 સુધી ગયા અને છેલ્લે 311નું સેટલમેન્ટ તમને જોવા મળ્યું. એટલે છેલ્લે ખેલા જબરદસ્ત થઈ ગયા જે મંથલી એક્સપાયરી હતી તેમાં. હવે જોવાનું એ રહેશે કે શું થઈ શકે તેમ છે. મંથલી ચાર્ટ બતાવો. મંથલી ચાર્ટમાં નિફ્ટી કરતાં બેંક નિફ્ટીની કેન્ડલ તમને થોડી વધારે હેવી દેખાશે, કારણ કે નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં ઘટાડો પણ વધારે આવ્યો છે. અહીંયા પણ મેં તમને કહ્યું હતું જૂન મહિનાથી જે કેન્ડલનું બોક્સ બનેલું છે એ બોક્સને તોડ્યું છે તમે ફાઇનલી જાન્યુઆરીમાં. એટલે આજના દિવસે જે છે તે કારોબારમાં કઈ રીતે તમને અહીંયાથી ખાસ ફોર્મેશન બને છે તે જોવાનું. અને હું એટલા માટે જ એક વખત 50,000 એન્ટિસિપેટ પણ કરું છું કે આ કેન્ડલને કોઈ પણ રીતે જો ઉપર તરફ પુશ કરવામાં આવે તો 500-700 પોઈન્ટની મૂવ તો આવી જ શકે તેમ છે આજે, જો કદાચ કોઈ તેજી આવી ગઈ તો. કારણ કે તમે 20 દિવસની મૂવિંગ એવરેજને પણ મંથલી ચાર્ટના હિસાબથી સ્પર્શેલી છે, એટલે એ તો બહુ જ ખરાબ પરિસ્થિતિ કહેવાય. એટલે 48,000 આપણે એટલા માટે મહત્વ આપ્યું છે જે આ લેવલ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. અને એ તમારા છેલ્લે પછી જે ડિસેમ્બર 2024ના ઓપન અને ક્લોઝના લેવલના હિસાબથી લેવલ નીકળીને આવે છે, તો એને પણ ખાસ તમે મહત્વ આપી રહ્યા છો. તો હવે રેન્જ જે છે તે ક્લિયર કટ બનતી જોવા મળી રહી છે, અહીંયાથી ખાસ નજર રાખવાની રહેશે. ઓપન ઇન્ટરેસ્ટ પર આવી જાઓ. નવી સિરીઝમાં ઓપન ઇન્ટરેસ્ટ શું કહી રહ્યા છે નજર કરી લો. સપોર્ટ આપવાની કોશિશ જે છે તે 49,000 પર થવાની છે સૌથી પહેલાં, એટલે એ તમે ધ્યાન પર રાખો. અને અહીંયા તમે ખાસ જોઈ લો તો ખાસ કોલ ઊભા જરૂર છે. ચેલેન્જ તમારી 50,000 પર, ફાઇટ જરૂર ત્યાં થવાની છે, પણ અલ્ટિમેટલી મેઇન ફાઇટ તમારી અહીંયા જ છે, તે છે 49,000. પછી નીચે 48,000માં પુટનો સારો સપોર્ટ છે અને આ તરફ તમે જોશો 50,500ની અંદર પણ તમને એક્શન જોવા મળશે. ચેન્જ બતાવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી શું થઈ રહ્યું છે તેના પર નજર કરી લો. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ મેઇન જગ્યા તમારા માટે બને છે તે 49,000 બને છે અને આ તરફ તમે જુઓ છો તે 50,000 જુઓ છો. અલ્ટિમેટલી ગઈકાલે જેટલા અહીંયા પુટ એડ થયા છે લગભગ કોલ એટલા એડ થયા છે હેજિંગના હિસાબથી, કેમ કે અહીંયા તો મંથલી એક્સપાયરી છે, તાત્કાલિક મૂવ તો કોઈ આવતી નથી. આવી સ્થિતિમાં ગઈકાલે પરિસ્થિતિ આ પ્રમાણે છે. આજે હવે જોઈએ કે આ જે જગ્યા છે 49,500 ત્યાં શું મૂવ આવતી જોવા મળે છે તેના પર આપણે સૌ કોઈ નજર રાખીશું. તો દર્શક મિત્રો, આપણે વાત કરી બેંક નિફ્ટીના સેટઅપને આપણે બ્રેક પહેલાં સમજી લીધું છે. ક્લિયર કટ ઇન્ડિકેશન મળી રહ્યા છે. ભારતીય માર્કેટ્સ તેજીની તૈયારીઓ તો કરી રહ્યા છે, પણ હવે જોવાનું એ રહેશે કે આજનું ટ્રેડિંગ સેટઅપ કઈ રીતે બને છે, કેમ કે આજે નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં થોડો ઘટાડો આવે તો ત્યારબાદ શું કોઈ ખરીદદારી આવે છે કે નહીં. તો દર્શક મિત્રો, આજે આપણે જે ચર્ચા કરી છે તે આ પ્રમાણે છે. હવે મારા સહયોગી તમારી સાથે જોડાશે યોમિક સૌથી પહેલાં તમને સ્ટોક્સ જણાવશે, ત્યારબાદ આપણે એક્સપર્ટ સાથે પણ ચર્ચા કરીશે. તો એક વિરામ લઈ અને વિરામ બાદ મારા સહયોગી યોમિક આપના સાથે આગળ શોને વધારશે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો આપણે ચર્ચા કરીએ સ્ટોક સ્પેસિફિક ક્યાં એક્શન જોવા મળશે. મને ખ્યાલ છે કે તમને લોકોને સૌને એક ક્વેશ્ચન છે કે હવે આવતીકાલે બજેટ છે કે એ બધા વચ્ચે શું ખરીદવું, શું ના ખરીદવું, શું સસ્તું મોંઘું શું થશે, એ બધા ઉપર તમારે ખાસ કરીને નજર રહેવાની છે. પરંતુ એ બધા વચ્ચે આજે કયા સ્ટોક છે જે આજે આપણને ફાયર જોવા મળી શકે છે, સૌથી પહેલાં એની ઉપર નજર કરીશું. તો આવો આપણે સૌથી પહેલાં ચર્ચા કરીશું તો L&T ઉપર. તો L&Tના આપણે ગઈકાલે પરિણામ આવી છે ત્રીજા ત્રિમાસિકના. તો કંપનીના પરિણામ નજર કરીએ તો કંપની નફો 14% વધ્યો છે, જે પહેલાં હતો 2,947 કરોડ, જે 14% વધીને 3,358 કરોડ આવ્યો છે. સામે કંપનીની જો આવકની વાત કરું તો આવક 17.3% વધીને ₹64,667 કરોડ આપણને જોવા મળી રહી છે. સામે કંપનીના EBITDA એટલે કે ઓપરેટિંગ નંબર વાત કરીશું, ઓપરેટિંગ નંબર 8.6% વધીને 5,759 કરોડ આવ્યો છે. પરંતુ જો કંપનીનો જો ખરાબ ક્યાંક પરફોર્મન્સ હોય તો એ છે કંપનીના માર્જિનમાં. કંપનીના માર્જિન 10.5% હતા, જે ઘટીને આપણને 9.7% જોવા મળી રહ્યા છે. એટલે કે કંપનીના માર્જિનમાં દબાણ આવે છે. અને સારું પોઝિટિવ વસ્તુ હોય તો એ છે કંપનીનો ઓર્ડર ઇન્ફ્લો. કંપનીનો ઓર્ડર ઇન્ફ્લો 75,990 કરોડ હતો, જે આપણને વધીને 1,16,036 કરોડ જોવા મળે છે. અને કોઈ એક ક્વાર્ટરમાં સૌથી હાઈએસ્ટ ઓર્ડર ઇન્ફ્લો આ Q3માં કંપનીએ કર્યો છે, જે 1,00,000 કરોડને પાર સૌ પ્રથમ વખત કોઈ એક ક્વાર્ટરમાં કંપની ઓર્ડર ઇન્ફ્લો કરે છે, જે પોઝિટિવ વસ્તુ છે. પરંતુ બીજા બધા જે નંબર છે અનુમાનથી ક્યાંક ને ક્યાંક આપણને ઓછા જોવા મળી રહે છે. હવે નેક્સ્ટ આપણે વાત કરીશું તો ટાટા કન્ઝ્યુમર ઉપર. તો ટાટા કન્ઝ્યુમર ઉપર કંપનીની આવક આપણે વાત કરીશું તો 17% વધી છે, 4,444 કરોડ. કંપનીનો નફો વાત કરીશું તો એ 5% ઘટ્યો છે, એટલે કે કોન્ટ્રા જોવા મળ્યું છે. આવક ભલે વધી, પરંતુ કંપનીના જે ટોપ લાઇનમાં જે વાત કરો તો નફામાં ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી છે બોટમ લાઇનમાં. બીજું EBITDA વાત કરીશું, EBITDA 1.3% ઘટ્યા છે અને સામે માર્જિન પણ ઘટ્યા છે. 15.1% હતા, જે ઘટીને આપણને 12.7% જોવા મળી રહ્યા છે. એટલે કે કંપનીની ફક્ત આવક વધી છે, બાકી દરેક વસ્તુ આપણને સુસ્ત જોવા મળે છે એમના નંબર. એટલે કે અહીંયા આપણને કોઈ ખાસ નંબર કંપની તરફથી જોવા નથી મળ્યા. બીજો ફાર્મા કંપનીની વાત કરીશ તો બાયોકોનના પરિણામ આવે છે. અહીંયા પણ આપણને બહુ મોટી નિરાશા આજે આપણને સ્ટોકમાં જોવા મળી શકે છે, કારણ કે કંપનીનો નફો
660 કરોડ હતો એક વર્ષ પહેલાં, જે આ ફેરી આપણને 96.2% ઘટ્યો છે. એટલે કે ડાઉનસાઇડ સાથે 25 કરોડ ફક્ત માત્ર કંપની નફો આવ્યો છે. કંપનીની આવકની વાત કરીશ તો 3.3% ઘટી છે. ઘટીને આપણને 3,821 કરોડ જોવા મળી છે. સામે કંપનીની જો અન્ય આવક જે અધર ઇન્કમની વાત કરું તો એ પણ 93.8% ઘટી ચૂકી છે, અને જે માત્ર 34 કરોડ આવી છે, જે પહેલાં હતી 565 કરોડ. અને સામે બીજે બોર્ડે અહીંયાથી એક મંજૂરી આપી છે કંપનીને કે એમની જે બાયોકોન બાયોલોજિક્સ છે એમાં 555 કરોડમાં કુલ 1.5% ઇક્વિટી પરચેસ માટે અહીંયાથી તેમણે એક મંજૂરી આપી છે. અને હવે આ જે ઇક્વિટી પરચેસ જે એગ્રીમેન્ટ થશે એ બાદ કંપનીનો હિસ્સો આમાં 90.2% આપણને જોવા મળશે. પરંતુ આ વાત બાયોકોન કે જેને ખાસ કરીને આપણે વોચલિસ્ટમાં રાખીશું. નેક્સ્ટ વાત કરીશું તે છે બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડાના પરિણામ ઓવરઓલ નંબર છે, પણ અહીંયા પણ આપણને ક્યાંક નીમમાં આપણને નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં આપણને ક્યાંક કમજોરી જોવા મળી છે. સૌથી પહેલાં જો નફો જોઈશો તો 5.6% વધ્યો છે, જે ₹4,837 કરોડ આવ્યો છે. કંપનીના એનઆઈ એટલે કે વ્યાજની આવક આપણે જોઈશું તો 2.8% વધી છે, જે ₹11,416 કરોડ આવી છે. કંપનીના પ્રોવિઝન 666 કરોડ હતા, જે વધીને 1,082 કરોડ. આ થોડીક નિરાશા કહેવાય કે કંપનીના પ્રોવિઝન વધ્યા છે. સામે એસેટ ક્વોલિટીમાં થોડોક સુધારો જોવા મળ્યો છે. ગ્રોસ એનપીએ 2.50% હતા, જે ઘટીને 2.43% ક્વાર્ટરલી બેઝિસ જોવા મળે છે. નેટ એનપીએ પણ 0.60%થી ઘટીને 0.59% આપણને જોવા મળી રહ્યા છે. એટલે કે બેંક ઓફ બરોડામાં ઓવરઓલ નંબર આપણને સારા જોવા મળે. ખાલી પ્રોવિઝન અને નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે કે ત્યાં થોડુંક આપણને અહીંયાથી ડાઉન સાઇડ જોવા મળ્યું છે. નેક્સ્ટ વાત કરીશું તો પીબી ફિનટેક એટલે કે પોલિસી બજાર, કે જેમાં કંપનીનો નફો 88% વધ્યો છે. આપણે જોયું કે દિવસે દિવસે જેમ જેમ ડિજિટલ પ્લેટફોર્મ ખાસો ગ્રોથ કરી રહ્યું છે, તેમાં આપણને આ કંપનીને પણ સારો ફાયદો જોવા મળી રહ્યો છે. કંપની 88% કંપની નફો વધીને 71.5 કરોડ જોવા મળ્યો છે. કંપનીની આવક 48.3% વધી છે, એટલે ઓલમોસ્ટ ડબલ થઈ છે, ₹1,291 કરોડ. સામે કંપનીની જો વાત કરીશું તો કંપની ઇબિડા ખોટમાં હતું લાસ્ટ યર, જે ઓલમોસ્ટ 26 કરોડ ખોટ હતી, તેની સામે આ ફરી 28 કરોડ પોઝિટિવ આવ્યું છે. એક સારી પોઝિટિવ વસ્તુ. કંપનીના માર્જિન 2.1% ઉપર આપણને અહીંથી જોવા મળી રહ્યા છે. એટલે કે ઓવરઓલ નંબર અહીંયાથી સારા એવા જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીશું તો કલ્યાણ જ્વેલર્સ. લાસ્ટ 2 મહિનામાં જોઈશું, લાસ્ટ 2 મહિના પણ નહીં, પણ તો ઓવરઓલ જાન્યુઆરી મહિનો આ સ્ટોક માટે ઘણો ખરાબ રહ્યો છે. હવે પરિણામ બાદ કેવી એક્શન કરશે એટલે આપણે ખાસ કરીને રડા પર રાખીશું. નફો જોઈએ તો કંપનીનો 21.2% વધીને 218 કરોડ આવ્યો છે. સામે કંપનીની આવક 39.5% વધી છે, કે ₹7,286 કરોડ. કંપનીના ઇબિડા 19% વધીને 439 કરોડ પર આવ્યા છે. અને કંપનીના માર્જિન કે જ્યાં થોડુંક પ્રેશર જોવા મળે છે, 7.1% હતા, જે 100 બેઝિસ પોઈન્ટ ઘટીને આપણને 6.1% જોવા મળે છે. એટલે કે ડિસેમ્બર ક્વાર્ટર કંપનીને ટોપ લાઇન બોટમ લાઇન સારું જોવા મળી છે. સ્વાભાવિક છે કે દિવાળીને બધું આપણને જોવા મળ્યું, કે જેના કારણે કંપનીને ક્યાંક ને ક્યાંક સારી ઇમ્પેક્ટ જોવા મળી છે. પરંતુ માર્જિન એક ચિંતાનો વિષય હજી પણ આમાં બની રહ્યો છે. નેક્સ્ટ વાત કરીશું તો શ્રી સિમેન્ટ. તો શ્રી સિમેન્ટમાં પણ આપણને બહુ મોટી આજે નિરાશા જોવા મળી શકે, કારણ કે કંપનીનો નફો આપણે વાત કરીએ 734 કરોડ હતો, 68.8% ઘટીને 229 કરોડ આવ્યો. કંપનીનો જો આવકની વાત કરું તો 13.1%, ત્યાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સામે કંપનીના ઇબિડા 23.3%, એટલે કે ઓપરેટિંગ નંબર પણ ખરાબ જોવા મળી રહ્યા છે. અને સામે માર્જિન 25.3% હતા, જે ઘટીને આપણને 22.4% જોવા મળી રહ્યા છે. એટલે કે કંપની ટોપ લાઇન બોટમ લાઇન ઓપરેટિંગ ઓવરઓલ કંપનીને એથી ખાસ અહીંયા આપણને કમજોર જોવા મળી રહી છે. નેક્સ્ટ વાત કરીશું તો બજાજ હોલ્ડિંગ ઉપર, કે કંપનીનો નફો 6.3% વધ્યો છે, 1,644%થી વધીને 1,748 કરોડ કંપનીનો નફો જોવા મળ્યો છે. કંપનીની આવક પણ 16.9%, એટલે કે ઓલમોસ્ટ 70% કંપનીની આવક વધી છે, 126 કરોડ કંપનીની આવક જોવા મળી રહી છે. હવે સામે બીજો સ્ટોક વાત કરવા માંગીશ જે તમારા રડાર પર હોવો જોઈએ, એ છે કોનકોર. તો કોનકોરમાં કંપનીનો નફો 10.9% વધ્યો છે, 330 કરોડથી વધીને 366 કરોડ થયો છે. કંપનીની આવક આપણને થોડીક કોન્ટ્રા જોવા મળે છે, ઓલમોસ્ટ ફ્લેટ કહી શકાય, કે ફ્લેટ ટુ નેગેટિવ 0.1% ઘટીને 2,208 કરોડ જોવા મળી રહી છે. એટલે આમાં પણ આપણે વોચલિસ્ટ પર એડ કરીશું. અને લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો એ છે પ્રેસ્ટીજ એસ્ટેટ. તો પ્રેસ્ટીજ એસ્ટેટમાં કંપનીનો નફો 84.8% ઘટ્યો છે. જે આપણે વાત કરીએ તો 17.7% હતો, જે ઘટીને આપણને અહીંયાથી 116.3 કરોડ જોવા મળે છે, કંઈ વધ્યો છે. બીજું કંપનીની આવક વાત કરીશ તો આપણને 116.3 કરોડ હતો, જે 7.9 ઘટીને આપણને 164 કરોડ જોવા મળી રહી છે. સામે કંપનીની અન્ય આવક જો વાત કરીશ તો એમાં આપણને 174.7 કરોડ હતી, જે ઘટીને આપણને અહીંયાથી 43.4% જોવા મળી છે. એટલે કે અહીંયા પણ આપણને કોઈ ખાસ એવું પરફોર્મન્સ જોવા નથી મળ્યું. આ વાતથી આપણે સ્ટોકની. પરંતુ આજે એવી ખાસી બધી ઇવેન્ટો છે કે જેના કારણે આજે માર્કેટ બહુ ભારે આપણને વોલેટિલિટી જોવા મળે છે, કારણ કે આજે એક્શનોથી ભરપૂર છે. એટલે કે આજે શું ખાસ છે એની ઉપર આપણે નજર કરીએ તો નિફ્ટીની આજે કંપનીની વાત કરીશ તો ઇન્ડસઇન્ડ બેંક, નેસ્લે ઇન્ડિયા, ONGC અને સન ફાર્મા,
આ 4 કંપની છે કે જેના આજે એક્શન જોવા મળશે, કારણ કે એના Q3ના પરિણામ આવવાના છે. એટલે આપણને પ્રી રિઝલ્ટના પણ એક્શન જોવા મળશે. વાયદા બજારમાં વાત કરીશ તો બંધન બેંક, ચોલા ઇન્વેસ્ટમેન્ટ, સિટી યુનિયન બેંક, IRB ઇન્ફ્રા, LIC હાઉસિંગ ફાઇનાન્સ, મેરિકો, UPL, વેદાંતા, PNB અને પૂનાવાલા ફિનકોપ, આ દરેક કંપની છે કે જે વાયદા બજારમાં કારોબાર કરી રહી છે અને કે જેના આજે પરિણામ આવવાના છે. એટલે કે એમાં પણ મોટી આજે આપણને હલચલ જોવા મળશે. સામે NBCC, ફિનિક્સ મિલ, સોલા ઇન્ડસ્ટ્રીઝ અને ટોરેન્ટ પાવર કે જે આજથી આપણને અહીંયાથી એન્ટ્રી થતી જોવા મળશે F&O સેગમેન્ટમાં. એટલે આમાં પણ આપણને એક વોચ રાખવી જરૂરી છે. હવે બીજી વાત કરવા માગીશ તો કોલ ઇન્ડિયા, NTPC, શ્રીરામ ફાઇનાન્સ, IEX અને સાથે છે ટોરેન્ટ ફાર્મા કે જેની આજે ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે આમાં પણ આજે આપણને ડિવિડન્ડની એક ઇમ્પેક્ટ આવતી જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે આજે આપણને દિવસભર સારી એવું આપણને અહીંથી હલચલ જોવા મળવાની છે. ઓવરઓલ આપણે આ વાત થઈ સ્ટોકની, બરાબર, કે જેમાં આપણે વાત કરીએ કે દરેક ઓવરઓલ સ્ટોક છે કંપનીના પરિણામ આવ્યા કે જેમાં મોટી એક્શન જોવા મળવાની છે. સાથે સાથે આપણે નજર કર્યું કે આજે કઈ આપણને એક્શન આજે જોવા મળે છે. અને હા, બીજું કે આપણે જોઈશું તો જાન્યુઆરી મહિનો હતો, રાઈટ, કે જાન્યુઆરી મહિનામાં આપણે એક તો આજે છેલ્લો દિવસ છે, પરંતુ ફેબ્રુઆરી મહિનાનો પહેલો દિવસ છે શેનો, તો એ છે એક્સપાયરીનો, કે આમાં આજે આપણને એક્શન આજે ખાસ જોવા મળશે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત આપણને કઈ રીતે જોવા મળશે. હમણાં જ મારા સહયોગી જેમ વાત કરી હતી જશે કે આજે આપણને ખાસી એવી મોટી વોલેટિલિટી જોવા મળશે, કારણ કે જ્યારે બી બજેટ હોય, બજેટના દિવસે મોટી એક્શન જોવા મળતી હોય, પરંતુ એના આગલા દિવસે પણ આપણને એક એક્શન જોવા મળતી હોય છે કે ખાસા લોકો ખરીદી કરીને જતા હોય છે કંઈક ને કંઈક પ્રિડિક્ટ કરીને કે આ સેક્ટરને કંઈક બેનિફિટ મળશે, કે આ સ્ટોકને બેનિફિટ મળશે, જેના કારણે તેઓ કંઈક ને કંઈક ખરીદી કરવા માટે અહીંયાથી આપણને આગેકૂચ કરતા હોય છે. આ વચ્ચે આપણે સ્ટોક સ્પેસિફિક કે જેની પર તમારે ફોકસ હોવું જોઈએ. અમારા ગેસ્ટ જોડાશે તો ગેસ્ટ સાથે આપણે ચર્ચા કરીશું કે હવે આપણે કઈ રીતે કયા એક્શન જોવા મળશે, રાઈટ. તો આવો સૌથી પહેલાં આપણે KP ઇક્વિટીઝના કવન પટેલ જોડાઈ ગયા છે, તેમની સાથે જ જાણીએ કે હવે એ કઈ રીતે જોઈ રહ્યા છે બજેટના આગલા દિવસે. તો કવન સર, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં આપણું સ્વાગત છે ઓપનિંગ કેપિટલમાં. અને સર, હવે બજેટનો આગલો દિવસ છે, ઘણા બધા ક્વેશ્ચન થઈ રહ્યા છે કે કયા સેક્ટર ખરીદવા, કયા સ્ટોક ઉપર વોચ રાખવું, અને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જોઈએ તો આપણે છેલ્લા 2-3 દિવસથી ક્યાંક ને ક્યાંક થોડીક પોઝિટિવિટી જોવા મળી રહી છે. તો એ પોઝિટિવિટી શું બજેટના આગલા દિવસે પણ કન્ટિન્યુ થશે કે નહીં, અને કયા લેવલ છે કે જેને આપણે વોચ કરવા જોઈએ? સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક, અને સૌ પ્રથમ શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. હવે ઇન્ડેક્સની વાત કરીએ આપણે તો જેમ તમે વાત કરી એમ છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં આપણને નીચેના લેવલથી એક બાઉન્સ જોવા મળ્યો છે, પરંતુ ઓવરઓલ આપણે જે જાન્યુઆરી મંથમાં જે સેલ ઓફ જોયું અક્રોસ ધ બોર્ડ, એક ખાસું એવું સિગ્નિફિકન્ટ સેલ ઓફ હતું, અને એ પ્રમાણે રિકવરી જે કહીએ એક પ્રકારનું એક શોર્ટ કવરિંગનું લાગી રહ્યો છે કરન્ટલી. હવે આજથી જે નવી સિરીઝ શરૂ થઈ રહી છે ત્યાં આપણે જોવાનું રહેશે કે આ જે શોર્ટ કવરિંગ મૂવ હતો એ સસ્ટેનેબલ રહે છે કે ફર્ધર આપણે સેલ ઓફ તરફ જઈ રહીએ છીએ. એમાં મેજર એક એક્સપેક્ટેશન જે આવતીકાલે આવનારા બજેટમાં છે ત્યાં આગળ પણ ઘણું ખરું એક એક્સપેક્ટેશન છે કે ત્યાંથી કંઈક આપણને ગવર્મેન્ટ તરફથી સ્પેન્ડિંગ મળે, જેના લીધે ઇકોનોમિક રિવાઇવલ આવે, ઇધર ઇન્ફ્રા સાઇડ આવે છે, કન્ઝ્યુમર સાઇડ આવે છે, એ જોવાનું રહેશે. અને ટેક્સ માટે કોઈ બેનિફિટ આપે છે કે નહીં, જેથી કન્ઝમ્પશન જે આપણે જોયું છે કે ડિમાન્ડ જે નથી ઓલરેડી એકદમ સ્લો ડાઉન થઈ ચૂક્યું છે, તો ત્યાં આગળ એક રિવાઇવલ આપણને મળી શકે જો ટેક્સ બેનિફિટ કન્ઝ્યુમરના એન્ડમાં આપે છે. તો હવે ઇન્ડેક્સની વાત કરીએ તો જેમ યશે પણ એનાલિસિસ કર્યું, છેલ્લા ઘણા દિવસથી આપણે એક રેન્જ બાઉન્ડમાં માર્કેટ ટ્રેડ થઈ રહ્યું છે. સ્પેસિફિકલી અગર નિફ્ટીની પહેલાં વાત કરીએ તો ત્યાં આગળ ઉપરમાં 23,350 23,400ના લેવલે એક ત્યાં આગળ એક બેરિયર છે, અને નીચેમાં જોઈએ તો 23,000ના લેવલે એક સપોર્ટ છે. એક દિવસ આપણે એની નીચે ક્લોઝ થયા હતા, પણ પરંતુ ત્યાંથી ફોલોઅપ નીચેની સાઈડ આપણને જોવા નહોતો મળ્યો, અને પાછું એ રેન્જમાં અત્યારે આવીને આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો ઉપરમાં 23,350-400નું એક લેવલ રહેશે. જો એની ઉપર આપણે ક્લોઝિંગ મળી જાય છે તો પછી આપણને ત્યાંથી બીજા 500 પોઈન્ટનો એક એક્સપેક્ટેડ મૂવ આપણે પોઝિશનલ વ્યૂ સાથે એક્સપેક્ટ કરી શકીએ છીએ, ઓલમોસ્ટ 23,900 24,000 સુધીનો. અને નીચેમાં જો 23,000ની નીચે આપણે ક્લોઝિંગ આપીએ છીએ તો ફર્ધર સેલ ઓફ માટે આપણે તૈયાર થઈ જઈશું. તો નિફ્ટીમાં એ રીતનો વ્યૂ રહેશે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો થોડુંક ત્યાં આગળ એક ચાર્ટ ઉપર એક પોઝિટિવ સાઇન એ બની રહી છે કે નીચેના લેવલથી આપણને નવો લો નહોતો જોવા મળ્યો, જે આપણને નિફ્ટીમાં એક ફ્રેશ બ્રેકડાઉન જોવા મળ્યું. તો બેંક નિફ્ટીએ નવો લો નથી બનાવ્યો. ઓલમોસ્ટ બેંક નિફ્ટીએ 48,000 આસપાસ ડબલ બોટમ બનાવી ચૂક્યું છે, જેનું કન્ફર્મેશન આપણને 49,600ની ઉપર જો આપણને ક્લોઝિંગ મળે છે
તો ત્યાં આગળ ડબલ બોટમનું કન્ફર્મેશન થશે અને ત્યાંથી આપણે એક બોટમ કન્ફર્મેશનનું એક સિગ્નલ મળશે. તો ત્યાંથી આપણે એક સસ્ટેનેબલ અપમૂવ માટે પ્રિડિક્ટ કરી શકીએ છીએ. તો બેંક નિફ્ટીમાં 49,600 ઉપરમાં જોવાનું રહેશે. જો એની ઉપર આપણને ક્લોઝિંગ મળે છે તો ત્યાં આગળ સસ્ટેનેબલ અપમૂવ માટે આપણે વ્યૂ બનાવી શકીએ છીએ. કે તો નિફ્ટી માટે અહીંયાથી આપણને 23,450 અને બેંક નિફ્ટી માટે આપણને 49,600નું એક લેવલ છે કે જેની ઉપર આપણને ક્લોઝિંગ આવતો સસ્ટેનેબલ મૂવ આપણને અહીંયાથી આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. સૌથી પહેલાં તો કવન સર જણાવો કે તમે બજેટને લઈને કેટલા એક્સાઇટેડ છો અને હવે કયા સેક્ટર છે કે જેને ખાસ કરીને તમે કંઈક અપેક્ષા રાખી રહ્યા છો? કારણ કે આપણે લાસ્ટ બજેટમાં પણ જોયું તો ડિફેન્સ સેક્ટર છે કે એવરી યર આપણને ડિફેન્સ સેક્ટરમાં સૌથી વધારે આપણે ફંડ ફાળવતા જોતા હોઈએ છીએ. જે બાદ એગ્રીકલ્ચર થીમ છે કે એને જોડાયેલા જે બી સેક્ટર છે કે એને ક્યાંક ને ક્યાંક જરૂરથી આપણને કંઈક ને કંઈક બેનિફિટ મળતો હોય છે. તો એવા કયા સેક્ટર છે કે જેને તમે વોચ પર ખાસ કરીને રાખશો અને શું તમે કોઈ અપેક્ષા રાખી રહ્યા છો આ બજેટમાં સર? યોમિક, તો બજેટની વાત કરીએ તો એક્સપેક્ટેશન તો જે PSU સ્ટોક જે આપણે જોયા હતા, ડિફેન્સ સ્ટોક છે, પાવર સ્ટોક છે, રેલવે સ્ટોક છે, ત્યાં આગળ ડેફિનેટલી એક્સપેક્ટેશન રહેશે કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ ત્યાં આગળ આપણને બજેટમાં જોવા મળે. પ્લસ રિન્યુએબલ સેક્ટર છે તો એ ત્યાં આગળ પણ આપણે ગ્રીન એનર્જી રિલેટેડ જે સ્ટોક છે ત્યાં આગળ પણ આપણે એક્સપેક્ટેશન કરી શકીએ કે ગવર્મેન્ટ તરફથી ત્યાં કોઈ ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ ત્યાં આગળ આવે અથવા કોઈ બેનિફિટ આવે. તો આ મેજર સેક્ટર રહેશે જ્યાં આગળ એક્સપેક્ટેશન છે. અને જો આ બધા ઇન્ફ્રા સાઇડ થઈ ગયા અને જો કન્ઝ્યુમર સાઇડ આવે તો જો પોપ્યુલિસ્ટ બજેટ હોય તો ત્યાં આગળ પછી કન્ઝ્યુમર સ્ટોક્સ પર આપણે ફોકસ કરવાનું રહેશે, જેમાં FMCG સ્ટોક આવી જાય છે, ડિસ્ક્રિશનરી કન્ઝ્યુમર સ્ટોક આવી જાય છે, ઇલેક્ટ્રોનિક ગુડ્સની વાત કરીએ કે પછી લીકર સ્ટોકની વાત કરીએ તો ત્યાં આગળ પછી ફોકસ શિફ્ટ થશે. એટલે જોવાનું એ રહેશે કન્ઝમ્પશન માટેના બેનિફિટ આવે છે કે પછી ઇન્ફ્રા સ્પેન્ડિંગ અને જે PSU સ્ટોક છે ત્યાં આગળ વધારે આપણને બૂસ્ટ જોવા મળે છે. ઓકે, આ બધા સેક્ટર છે કે જેને આપણે ખાસ કરીને આપણે વોચ પર રાખવા જોઈએ. તો આવો સૌથી પહેલાં માર્કેટ સેટઅપ થઈ ગયું છે એની ઉપર નજર કરીએ તો નિફ્ટી આજે આપણને 47 અંકની તેજી સાથે જોવા મળી છે. ઓલમોસ્ટ જે ગિફ્ટ નિફ્ટીના જે સંકેતો હતા એનાથી થોડીક વધારે આપણને ઓપનિંગમાં જોવા મળી છે. સામે બેંક નિફ્ટી આજે આપણને મામૂલી નરમાશ સાથે ઓપનિંગ જોવા મળી રહી છે. મિડ કેપ અને સ્મોલ કેપ 5% મજબૂતી ત્યાં જોવા મળી રહી છે. સામે સેક્ટર સ્પેસિફિક નજર કરીશું તો આજે સેક્ટરમાં સારી એવી તેજી આપણને ઓટો અને આઈટીમાં જોવા મળી રહી છે કે 5%થી વધુ તેજી જોવા મળી રહી છે. સામે નિરાશા જો આપણને જોવા મળે તો એક છે મેટલ અને રિયલ એસ્ટેટ સ્ટોક કે જ્યાં આપણને 5%થી 0.5% કમજોરી સાથે ઓપનિંગ જોવા મળી રહ્યું છે. સામે બીજા ઇન્ફ્રા છે, સામે કન્ઝમ્પશન છે, સરકારી સ્ટોક છે અને સાથે સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ કે જ્યાં આપણને 0.5% સુધીની આપણને એક મજબૂતી જોવા મળી રહી છે. હવે નજર કરીશું કે આજે કયા સ્ટોક છે કે જેમાં આજે આપણને ઓપનિંગમાં સારી તેજી જોવા મળી રહી છે તેમાં આપણે નજર કરીશું. તો સૌથી પહેલાં તો આપણે જે પરિણામ સ્પેસિફિક છે એમાં આજે આપણને ક્યાંક ને ક્યાંક સારી એક્શન જોવા મળી રહી છે. ક્યાંકમાં આપણને પોઝિટિવ તો ક્યાંકમાં નેગેટિવ. સૌથી પહેલાં જે L&T કે L&Tમાં આજે આપણને 0.5% તેજી જોવા મળી રહી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે સરકારી સ્ટોક, સામે શ્રીરામ ફાઇનાન્સ, ટાટા મોટર્સ, ટ્રેન્ડ કે જેમાં આજે આપણને 1%થી વધુ ઓપનિંગમાં જોવા મળી રહી છે. નિફ્ટીના ટોપ ગેનરમાં જોવા મળી રહે છે. ITC હોટલ 5% ડાઉન આજે જોવા મળી રહ્યું છે. બજાજ ફિન્સર્વ, કોલ ઇન્ડિયા, અદાણી એન્ટરપ્રાઇઝ અને હિન્દુસ્તાન યુનિલિવર કે જેમાં આજે આપણને ટોપ લૂઝર્સમાં જોવા મળી રહે છે. સર, સૌથી પહેલાં તમારી પાસે આવીશ અને હું જાણી લઈશ કે આજે કયા સ્ટોક છે કે જે બજેટના અગાઉ તમે ધ્યાન પર રાખી રહ્યા છો કે શોર્ટ ટર્મ ઇન્ટ્રાડે પર્પઝથી કે બજેટ થીમથી તમે ખાસ કરીને આજે દર્શકોને જણાવવા માગશો સર? યસ, તો જે મેં સેક્ટરની વાત કરી એમાંથી જ મારા આજના ટ્રેડિંગ પિક રહેશે. બે ટ્રેડિંગ પિક રહેશે, બંને બાય સાઇડના છે. તો પહેલો મારો ટ્રેડિંગ પિક છે ભારત ઇલેક્ટ્રોનિક, જે તમે વાત કરી એમ હમણાં. તો ત્યાં આગળ ભારત ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો રિલેટિવલી એક સ્ટ્રોંગ કાઉન્ટર છે. જે માર્કેટનો જે ફોલ આવ્યો છે એમાં એણે એટલું પાર્ટિસિપેટ નથી કર્યું અને છેલ્લા 2 દિવસમાં એક નીચેના લેવલથી એક સારું એવું રિબાઉન્ડ પણ આપણને જોવા મળ્યું છે અહીંયા આગળ. તો BELમાં ઓલમોસ્ટ નીચે આપણે વાત કરીએ તો 260ના લેવલ આસપાસ એક ડબલ બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે અને એનું કન્ફર્મેશન આપણને 286ના લેવલની ઉપર મળશે, જે લાગી રહ્યું છે જે રીતના વોલ્યુમ બિલ્ડઅપ થઈ રહ્યા છે અને જે મોમેન્ટમથી સ્ટોક પ્રાઇસ ઉપર મૂવ થઈ ગયો તો મને લાગી રહ્યું છે કે એ લેવલ પણ બ્રેક થઈ જશે. તો કરન્ટલી જે BEL છે એ બાય કરવાની સલાહ રહેશે. આજનું ઓપનિંગ જે રેટ સેટલ થઈ ગયો છે અરાઉન્ડ 284 છે, તો ત્યાં આગળ પણ બાય કરી શકાય છે. અને નીચેમાં સ્ટોપ લોસ રહેશે એ 275નો રહેશે
ઉપરમાં 300ના ટાર્ગેટ માટે BL બાય કરવાની સલાહ રહેશે પોઝિશનલ વ્યૂ સાથે. બીજો મારો સ્ટોક રહેશે એ પણ PSU સ્ટોકમાંથી જ રહેશે. એ છે PFC, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન. તો પાવર ફાઇનાન્સ કોર્પોરેશનમાં પણ સિમિલર ટુ BL એક ડબલ બોટમ ફોર્મેશન નીચે બની રહ્યું છે અરાઉન્ડ 390ના લેવલે, અને ત્યાંથી આપણને ગઈકાલે છેલ્લા 3 દિવસની એક રેન્જનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો અહીંયા આગળ PFC કરન્ટલી 416-416ના લેવલે અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં 402નો સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 440ના ટાર્ગેટ માટે PFC પણ પોઝિશનલ વ્યૂ સાથે એક સપ્તાહના વ્યૂ માટે અહીંયા આગળ બાય કરી શકાય છે. ઓકે, તો ઓવરઓલ આ બંને સ્ટોક છે કે જેની ઉપર તમારે ખાસ કરીને નજર હોવી જોઈએ. એક છે BL કે જેમાં 416ના ઉપર તમારે ખરીદી કરી શકો. ટાર્ગેટ તમારો 440 અને સ્ટોપ લોસ 402 છે કે જેને તમે ખાસ કરીને અહીંયાથી નજર રાખી શકો છો. આ વાતથી આપણે સ્ટોક સ્પેસિફિક. હવે સર જે સમાચાર છે એ નજર કરીએ તો સૌથી પહેલાં L&T આજે નિફ્ટીના ટોપ ગેનર ઉપર જોવા મળી રહ્યો છે. 2.5% તેજી સર ઓપનિંગમાં જોવા મળી રહી છે. કંપનીના પરિણામ આવ્યા છે તો કંપનીના પરિણામ આપણે બતાવીશું સ્ક્રીન ઉપર કે જેમાં નફો 14% વધ્યો છે. સામે સર કંપનીની આવક જોઈએ તો આવક પણ સર આપણને 17.5% જેવી ગ્રોથ બતાવે છે. કંપનીના EBITDA પણ આપણે સારા એવા ગ્રોથ કર્યા છે. આ પણ એક માર્જિન છે કે જ્યાં થોડુંક પ્રેશર જોવા મળી છે, પરંતુ પોઝિટિવ વસ્તુ એક એ હતી કે કંપનીનો ઓર્ડર ઇન્ફ્લો અત્યાર સુધીનો રેકોર્ડ જોવા મળ્યો છે. કોઈ એક ત્રિમાસિકમાં સૌથી હાઈએસ્ટ સૌ પ્રથમ વખત કંપની 1 લાખ કરોડનો અહીંયાથી ઓર્ડર હાંસિલ કર્યો છે કે જેને મે બી આજે એન્ટિસિપેટ કરતું સ્ટોકમાં જોવા મળ્યું છે. હવે આ તેજી બાદ સર કોઈ નવી ખરીદી કરવાનો અહીંયાથી કોઈ ઓપ્શન મળી રહ્યા છે. હવે બજેટ થીમ છે એટલે સ્વાભાવિક છે કે ઇન્ફ્રા સાથે જોડાયેલો સ્ટોક છે, તો ક્યાંક ને ક્યાંક આમાં કોઈ પોઝિટિવિટી સર તમે જોઈ રહ્યા હો તો? યોમિક, L&Tની વાત કરીએ તો ડેફિનેટલી બજેટમાં જે એક્સપેક્ટેશન જે ઇન્ફ્રા સેક્ટર પર રહેશે તો ત્યાં L&T ડેફિનેટલી એક મેજર કાઉન્ટર રહેશે. જો ત્યાં આગળ બેનિફિટ્સ અનાઉન્સ થાય છે, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ અનાઉન્સ થાય છે, તો ત્યાં આગળ L&T માટે એક ફર્ધર બૂસ્ટ રહી શકે છે. હવે સ્ટોકના પ્રાઇસની વાત કરીએ તો છેલ્લા 1 વર્ષમાં સ્ટોક એક રેન્જ બાઉન્ડ મૂવમાં રહી રહ્યો છે, ટ્રેડ થઈ રહ્યો છે. એની પહેલાં આપણે જોયું સ્ટોકે કન્ટિન્યુઅસ એક આઉટ પરફોર્મન્સ કરેલું છે. તો જે રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે નીચેમાં 3300 ને ઉપરમાં 3900, એની વચ્ચે છેલ્લા 1 વર્ષમાં ટ્રેડ થઈ રહ્યું છે અને અત્યારે ગઈકાલ ઓલમોસ્ટ લોઅર રેન્જની આસપાસ આપણને ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી ફર્ધર અપસાઇડ માટે ડેફિનેટલી અપર રેન્જ માટે રિટેસ્ટ થવા માટે સ્ટોક તૈયાર થઈ રહ્યું લાગી રહ્યું છે. જે રીતની ઓર્ડર બુક પણ છે અહીંયા આગળ સ્ટ્રોંગ ઓર્ડર બુક કંપનીમાં બતાવી રહ્યું છે અને એક ઓલરેડી કરેક્શન થઈ ચૂક્યું છે. તો અહીંયા આગળ લાગી રહ્યું છે કે રિસ્ક રિવોર્ડ બાય સાઇડ વધારે ફેવરેબલ બને છે. નીચેમાં 3300નો જે સપોર્ટ છે એનો સ્ટોપ લોસ રાખીને ઉપરમાં 3900ના જે અપર રેન્જ છે ત્યાં સુધીનો લેવલના ટાર્ગેટ માટે ડેફિનેટલી અહીંયા વ્યૂ બનાવી શકાય છે. ઓકે, તો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે અને અહીંયા ડેફિનેટલી ખરીદીની સલાહ આપણા માટે છે. સર એક ટાટા કન્ઝ્યુમર ઉપર પણ નજર કરી લઈએ. કંપનીના પરિણામ આપણને થોડા કમજોર જોવા મળે છે, પરંતુ સ્ટોકમાં એવી કોઈ ખાસ કમજોરી ઓપનિંગમાં નથી જોવા મળી રહી. ઓલમોસ્ટ 5%ની મજબૂતી સાથે ઓપન થતો જોવા મળે છે. કંપનીના પરિણામ સર જોઈએ તો માત્ર એક આવક છે કે જે થોડી પોઝિટિવ જોવા મળી, 17% વધી છે, પરંતુ નફો કંપનીનો ઘટ્યો છે. ઓપરેટિંગ નંબર જોઈએ તો EBITDA ઘટ્યા છે અને સામે માર્જિન પણ સર ખાસા એવા ઘસાયા છે. જે બાદ સ્ટોક આજે પોઝિટિવ ઓપન થયો છે અને અત્યારે આપણે ઓપનિંગ બાદ જોઈએ તો 1.5% સુધીની તેજી આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. તો આ તેજી કેટલી સસ્ટેનેબલ છે અને અહીંયાથી સર લાગે છે કે હજુ આ તેજી વધારે અપમૂવ બતાવી શકે કે પરિણામ પ્રમાણે અહીંયાથી ઉપરના લેવલથી ક્યાંક ને ક્યાંક ફરીથી કમજોરી જોવા મળી શકે સર ટાટા કન્ઝ્યુમર? યોમિક, ટાટા કન્ઝ્યુમરની વાત કરીએ તો જે રિઝલ્ટ ગઈકાલે કંપની ડિક્લેર કર્યા છે ડેફિનેટલી સેલ્સ ગ્રોથ આપણને સારો એવો જોવા મળ્યો છે. ઓલમોસ્ટ 17% સેલ્સ ગ્રોથ જોવા મળ્યો છે, પરંતુ માર્જિન અને બોટમ લાઇન જોઈએ તો ત્યાં આગળ આપણને એક થોડી નિરાશા જોવા મળી છે અને સ્ટોક એક રિલેટિવલી એક હાયર વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહ્યો છે. અને લેવલ્સની વાત કરીએ તો સ્ટોકમાં આપણે FMCG સ્ટોક્સમાં છેલ્લા 2-3 મહિનામાં ઉપરના લેવલથી સારું એવું કરેક્શન જોવા મળ્યું છે, જેમાં ટાટા કન્ઝ્યુમર પણ એમાંથી એક કાઉન્ટર છે જ્યાં આગળ આપણને ઉપરના લેવલથી સારું એવું કરેક્શન જોવા મળ્યું છે. હવે અહીંયા નીચેમાં સ્ટોક એક બેઝ ફોર્મેશન બનાવી રહ્યું છે. નીચેમાં 900ના લેવલનું એક સપોર્ટ છે અને ત્યાંથી એક બેઝ બનાવીને સ્ટોક અપર ડાયરેક્શનમાં એક એટેમ્પ લઈ રહ્યો છે. તો કોઈની પાસે પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો ડેફિનેટલી 935ના સ્ટોપ લોસથી એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરે. ફ્રેશ અત્યારે એડ કરવાની સલાહ નહીં રહે. ઉપરમાં આપણને 1030નું લેવલ છે, એની ઉપર આપણને જો ક્લિયરિંગ જોવા મળે તો ત્યાં આગળ આપણે કહી શકીએ છીએ કે બોટમ બની ગયું છે અને સ્ટોક એક અપટ્રેન્ડ માટે તૈયાર થઈ રહ્યો છે. ત્યાં સુધી આપણે અત્યારે એક બાઉન્સ જ કન્સિડર કરીશું.
ઓકે, તો ઓવરઓલ આ વાત છે આપણે ટાટા કન્ઝ્યુમર ઉપર. સર, હવે એક બજેટ નજીક છે એટલે સ્વાભાવિક છે કે માર્કેટમાં એક મોટી વોલેટિલિટી જોવા મળવાની છે, રાઈટ? હવે એ બધા વચ્ચે સર તમે કોઈ સ્પ્રેડ તમે જોઈ રહ્યા છો માર્કેટમાં F&Oમાં, સ્પેસિફિકલી નિફ્ટી કે બેંક નિફ્ટીમાં, કે જે કોઈ કોલ પુટ બંને સાઈડ કે કોઈ સ્પ્રેડ આપણે કે દર્શકોને બતાવી શકીએ કે જેમાં કોઈ સ્વાભાવિક છે કે જે કરવાવાળા છે એ તો કરવાના જ છે. આપણે ભલે ગમે એટલું કહીએ કે માર્કેટમાં વોલેટિલિટી છે કે દૂર રહેવું જોઈએ, પરંતુ જે લોકો સર કરતા હોય F&Oમાં કારોબાર, તે એ લોકો માટે કોઈ સ્પ્રેડ સર તમે તમારા ધ્યાનમાં? યોમિક, સ્પ્રેડ માટે આપણે નિફ્ટીમાં એક સ્ટ્રેટેજી બનાવી શકીએ છીએ. અહીંયા આગળ ઉપરમાં આપણે 23,400નો એક કોલ બાય કરી અને ઉપરમાં ત્યાંથી આપણે ઉપરનો એક કોલ સેલ કરીને 23,700નો એક કોલ સેલ કરીને એક સ્પ્રેડ ત્યાં આગળ ડેફિનેટલી ત્યાં આગળ આપણે બનાવી શકીએ છીએ. તો એ લેવલ અત્યારે મારી પાસે ઓપ્શન મારી સામે અત્યારે નથી. મને 2 મિનિટનો ટાઈમ આપો તો હું એ સ્ટ્રેટેજી થોડીક રિફાઇન કરીને બનાવી શકું છું. ઓકે, ડન. 23,700 જે સરે કીધું એમાંથી 164 રૂપિયા અત્યારે ચાલી રહ્યો છે કે જે સેલ માટે છે, અને બીજું તમારા બાય માટે 23,400 છે, એટલે કે 292 રૂપિયા છે કે જે તમારે ખાસ કરીને એથી એક સ્પ્રેડ તરીકે કવનસા તરફથી છે કે જેને તમે ધ્યાન પર રાખી શકો છો. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ક્યાં બીજી એક્શન જોવા મળી રહી છે, તો આપણે વાત કરીશું તો ટાટા કન્ઝ્યુમર, કે જેના પરિણામ એવા કોઈ ખાસ એન્ટિસિપેટ નથી, પરંતુ ટોપ ગેનરમાં આવી ગયો છે. L&Tને પણ બીટ કરીને 4.5% તેજી આપણને જોવા મળી છે અને 1,000નું લેવલ આપણને ટાટા કન્ઝ્યુમરમાં પાર થતું જોવા મળી રહ્યું છે. બરાબર. હવે સામે વાત થઈ આપણે ટાટા કન્ઝ્યુમર, ટાઇટેન, મારુતિ, L&T, ઇન્ફોસિસ, કે જેમાં જે 1.5% થી 4% તેજી જોવા મળી રહી છે. અને લૂઝર્સમાં પણ ઘણા બધા સ્ટોક છે, એની પણ ચર્ચા કરીશું. તો આવો પહેલાં નાનકડો એક વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે બીજા સ્ટોક કયા છે એક્શનમાં, કયા સ્ટોક છે કે જેની ઉપર આપણે આજે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ, એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ હવે માર્કેટમાં કઈ રીતની ચાલ આપણને જોવા મળી રહી છે. તો બેંક નિફ્ટી ઓપન માત્ર 25 થી 30 અંકની કમજોરી સાથે છે, પરંતુ એ કમજોરી વધારે સસ્ટેઇન થઈ છે. અને બીજું આપણે જોઈએ તો 150 અંકની કમજોરી અત્યારે હાલ બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. હવે બેંક નિફ્ટીમાં કયા સ્ટોક છે કે જે સૌથી વધારે આપણે કમજોરીમાં જોવા મળી રહે, તો સૌથી પહેલાં આપણે નજર પર આવશે તે છે બેંક ઓફ બરોડા. કંપનીના પરિણામ ઓવરઓલ નંબર સારા છે, પરંતુ કંપનીના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન આપણને વધતા જોવા મળે છે અને કંપનીના પ્રોવિઝન વધ્યા છે. મે બી એ જ કારણથી આજે આપણને સ્ટોકમાં ઘટાડો જોવા મળે છે અને 3%નો ઘટાડો આપણને બેંક ઓફ બરોડામાં જોવા મળી રહ્યો છે. જો કંપનીના પરિણામ એક વખત તમને સ્ક્રીન ઉપર ફરી જણાવો તો કંપની નફો 5.6% વધ્યો છે. કંપનીની વ્યાજની આવક 11,101 કરોડ હતી, એ પણ 2.8% વધી છે. પ્રોવિઝન છે 666 કરોડથી વધીને 1,082, એટલે કે ઓલમોસ્ટ 80 થી 90% કંપનીના પ્રોવિઝન વધ્યા છે. એસેટ ક્વોલિટી થોડીક ઇમ્પ્રૂવ થઈ છે, પરંતુ કંપનીનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન છે કે જ્યાં આપણને થોડોક ઘસારો જોવા મળી રહ્યો છે. સર, બેંક ઓફ બરોડા જો 270 ઉપર કારોબાર કરી રહ્યો છે અને 2.5%ની કમજોરી જોવા મળી રહી છે. આ ઘટાડાને સર એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોઈ જોઈએ સર બેંક ઓફ બરોડા? યોમિક, બેંક ઓફ બરોડાની વાત કરીએ તો રિઝલ્ટ પછી જે અત્યારે રિએક્શન આવ્યું છે, અત્યારે સ્ટોક એક મેજર સપોર્ટ આસપાસ અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. નીચેમાં 215નું લેવલ છે, જ્યાં આપણે જોયું કે 13 જાન્યુઆરીએ એક સ્વિંગ લો બનાવ્યો છે, અને જો એ બ્રેક થઈ જાય, જેની નીચે સ્ટોક સસ્ટેન થઈ જાય છે, તો પછી સ્ટોક આપણને 205ના લેવલ સુધી નીચે કરેક્ટ થતો જોવા મળી શકે. તો અહીંયા આગળ અત્યારે કોઈ પણ બોટમ ફિશિંગ કરવા માટે એડવાઇસ નહીં રહે. જો સ્ટોકનું ક્લોઝિંગ 215ની ઉપર આવતું હોય તો પછી આવતીકાલે ત્યાં આગળ પોઝિશન બનાવી શકાય છે, પરંતુ અત્યારે અહીંયા આગળ મેક ઓર બ્રેક લેવલે થોડું રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નહીં બને એડ કરવા માટે. તો અત્યારે થોડુંક ફ્રેશ પોઝિશન માટે અવોઇડ કરવાની સલાહ રહેશે. જો 215 બ્રેક થઈ જાય છે તો પછી 205ના લેવલ એક વધારે લોંગ ટર્મ સપોર્ટ ઝોન છે, જ્યાં આગળ સ્ટોક મારા ખ્યાલથી સપોર્ટ લઈને ત્યાંથી આપણને ઉછાળો જોવા મળવો જોઈએ. તો કરંટ લેવલે અવોઇડ કરવાની સલાહ રહેશે. એ અવોઇડની સલાહ હાલ બની રહી છે. 215નું લેવલ ખાસ કરીને ધ્યાન પર રાખવાનું રહેશે. જો 215નું લેવલ આજે તૂટે નહીં, ક્લોઝિંગ એની નીચે આવે, તો સ્વાભાવિક છે કે 205ના પણ લેવલ આવી શકે છે, જેમ કવન સરે કહ્યું એમ. હવે સર, તમે વાત કરી કે આમાં અવોઇડ કરવું જોઈએ, પરંતુ તમારા ધ્યાનમાં એવો બીજો કોઈ સ્ટોક સરકારી બેંકમાં કે જે તમે અહીંયાથી પોઝિટિવ હોય સર? યોમિક, PSU બેંકમાં જે સ્ટોક વધારે સારો લાગી રહ્યો છે ઓવરઓલ રીતે તો SBI જ રહેશે, જ્યાં આગળ ચાર્ટ સ્ટ્રક્ચર પણ ઘણું સારું લાગી રહ્યું છે. સ્ટોક નીચેના લેવલથી સારો એવો સપોર્ટ લઈ રહ્યો છે. આપણે વાત કરીએ તો 735ના લેવલે મલ્ટિપલ સપોર્ટ છે, અને ત્યાંથી અત્યારે સ્ટોક એક ડબલ બોટમ ફોર્મેશન બનાવી રહ્યું છે. જેનું બ્રેકઆઉટ આપણને 785ની ઉપર મળશે, તો રિલેટિવલી
એસબીઆઈ એક વધારે પ્રિફર્ડ કાઉન્ટર રહેશે મારા તરફથી PSU બેંક્સમાં. ત્યાં આગળ 785નો શોર્ટ ટર્મ ટાર્ગેટ રહેશે અને એકવાર ક્રોસ થઈ જાય છે તો પછી 830ના લેવલ પણ આપણને ઉપરમાં શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. ઓકે, SBI કે જેમાં એક વીકલી પરફોર્મન્સ પણ ઓવરઓલ સારું જોવા મળ્યું, જ્યારે બીજી બેંકના સ્ટોક જોઈએ તેમાં ક્યાંક ને ક્યાંક આપણને ડાઉન સાઇડ વીકલી દરમિયાન જોવા મળ્યું, પરંતુ સારી એવું આપણને બાઉન્સ બેક નીચેલા સ્તરથી જોવા મળી છે. અને સરે કીધું એમ શોર્ટ ટર્મમાં તમે 785ના લેવલ માટે અહીંયાથી એક પ્લે કરી શકો છો. સર, બીજા હું સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરું તો આપણે એક સમાચારમાં એક હતા PB ફિનટેક, કે જેના સમાચાર આપણે તમે સ્ક્રીન ઉપર સૌથી પહેલાં લઈને આવીશ તો કંપનીનો નફો 88% વધ્યો છે. સામે સર કંપનીની આવક પણ સારી એવી ગ્રોથ જોવા મળી છે, અને જે કંપનીના સર ઇબિડા એમાં પણ સારું એવું પરફોર્મન્સ જોવા મળ્યું છે. જે કંપનીના ખોટમાં હતા લાસ્ટ યર ઇબિડા, એની સામે કંપની આપેલી પોઝિટિવ ઇબિડા આપ્યા છે, અને અત્યારે સ્ટોક સર અત્યારે જોઈએ તો 0.5% જ આપણને મજબૂતી જોવા મળી રહી છે, ઓલમોસ્ટ 1660 રૂપિયા. હવે સર આ સમાચાર છે રાઈટ, અને પરંતુ સર આપણે એક ઇન્સ્યોરન્સ સેક્ટર પણ તમારી સાથે એક ઓવરઓલ વાત કરવા માગીશ, કારણ કે સૌ કોઈને એક આશા છે કે આ બજેટમાં એક તો હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને કંઈક ને કંઈક આપણને અહીંયાથી એક છુટકારો મળતો જોવા મળી શકે છે, કે GSTમાંથી હટાવી શકે છે, કારણ કે જે લોકોને અત્યારે જે હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને જે બર્ડન આપે છે એને ક્યાંક ને ક્યાંક રાહત આપી શકે છે. જો એ સમાચાર સર સાચા પડે અને બજેટમાં એ રાહત આપે તો સર ઇન્સ્યોરન્સ સેક્ટર છે ક્યાં આપણે તમે જોઈ રહ્યા છો, અને સાથે કયા સ્ટોક છે કે જે તમે નજર પર રાખશો, અને ખાસ કરીને PB ફિનટેકની પણ વાત કરીએ સર. યોમિક, PB ફિનટેકની પહેલાં વાત કરી લઈએ તો જે રિઝલ્ટ આવ્યા છે એ ઓવરઓલ ગ્રોથ વાઇઝ જોઈએ તો ઘણા સોલિડ રિઝલ્ટ છે. કંપનીના ટોપ લાઇન બોટમ લાઇન ગ્રોથ જોઈએ તો ઘણો રિઝનેબલ લાગી રહ્યો છે, પરંતુ વેલ્યુએશન વાઇઝ થોડો ઘણો સ્ટ્રેચ લાગી રહ્યો છે. અને સ્ટોકની વાત કરીએ તો ઉપરથી ઘણો એવું કરેક્શન પણ જોવા મળી ચૂક્યું છે. ચાર્ટ ઉપર વાત કરીએ તો નીચેમાં આપણને 1600ના લેવલે એક મેજર સપોર્ટ છે, અને છેલ્લા ઘણા દિવસથી ત્યાં આગળ સપોર્ટ લઈને સ્ટોક એક બેઝ ફોર્મેશન બનાવવાનું ટ્રાય કરી રહ્યો છે. તો અહીંયા આગળ નીચેમાં 1600નું લેવલ એકવાર બ્રેક રહેશે. હવે બજેટની વાત કરીએ તો ડેફિનેટલી ઘણા ટાઈમથી આપણે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં અને સ્પેસિફિકલી હેલ્થ ઇન્સ્યોરન્સમાં જે GST છે ત્યાં આગળ એક્સપેક્ટેશન છે કે ત્યાં આગળ GSTમાંથી એક્ઝમ્પશન ત્યાં મળે, પરંતુ હવે એ ડિસિઝન બજેટમાં આવે છે કે પછી GST કાઉન્સિલથી લેવામાં આવે છે એ પણ આપણે જોવાનું રહેશે. જો બજેટમાં એનાઉન્સ થઈ જતું હોય અને GSTમાં રિલીફ મળતી હોય તો આ બધા જે ઇન્સ્યોરન્સ સેક્ટરના સ્ટોક છે એ ઘણું સારું કરી શકે છે. અને આપણે રિસન્ટલી ઓવરઓલ રિઝલ્ટ જોયા, લાઈફ ઇન્સ્યોરન્સની વાત કરીએ કે હેલ્થ ઇન્સ્યોરન્સની વાત, જનરલ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો ત્યાં આગળ રિઝલ્ટ ઘણા સારા લાગી રહ્યા છે ઓવરઓલ બેઝિસ પર. અને આ બધા સ્ટોકમાં આપણને છેલ્લા 2-3 વર્ષમાં જોઈએ તો કોઈ ખાસ સ્ટોકના પ્રાઇસ વાઇઝ કોઈ પરફોર્મન્સ એટલું જોવા નથી મળ્યું, તો ત્યાં આગળ રિસ્ક રિવોર્ડ પણ લોંગ ટર્મ માટે ઘણો ફેવરેબલ બની રહ્યો છે. તો પ્રિફર્ડ પિક તો પોલિસી બજાર એક ડેફિનેટલી મેજર રહેશે, કેમ કે ત્યાં આગળ એક માર્કેટ શેર સારું એવું ગેઇન કરી રહ્યા છે અને એક પ્લેટફોર્મ બિઝનેસ ઘણા સારા કરી રહ્યા છે, તો એક એ રહેશે. અને જે લાઈફ ઇન્સ્યોરન્સ સ્પેસમાંથી વાત કરીએ તો HDFC લાઈફ, અને જનરલ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો ICICI લોમ્બાર્ડ આ અમારા ટોપ પિક રહેશે ઇન્સ્યોરન્સ સેક્ટરમાંથી. ઓકે, તો ICICI લોમ્બાર્ડ છે જે ઇન્સ્યોરન્સ સેક્ટરમાંથી ટોપ પિક રહેશે કવનસરનો, કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ રાખવું જોઈએ. સર, આ મહિનાનો ટોપ લૂઝર્સ હું વાત કરવા માંગીશ કલ્યાણ જ્વેલર્સ ઉપર. કંપનીના જે પરિણામ આવ્યા અને જે નફા વસૂલી જોવા મળી, જે બાદ આજે પરિણામના કારણે થોડુંક 6.5%ની બાઉન્સ બેક સર શેરમાં જોવા મળી છે. મહિનાની વાત કરું તો સર આ શેર 48થી 50% એક મહિનામાં તૂટી ગયો હતો, કે જેમાં અત્યારે લેવલ અત્યારે સર વાત કરું તો અત્યારે કારોબાર આપણને 471 ઉપર જોવા મળી રહ્યો છે. એક ટાઈમે 795ના હાઈ હતા, અને જે બાદ અત્યારે આપણે જોઈએ તો 321ના કંપનીના લો છે, પરંતુ ઓલમોસ્ટ જે લોની તરફ આ જે સ્ટોક આવી ગયો હતો, અને આજે પરિણામ કંપનીના આપણે સારા એવા જોવા મળે છે. સ્વાભાવિક છે કે ડિસેમ્બર મહિનો દર કોઈ બી જ્વેલરી કંપની માટે એક સારો એવો જતો હોય છે, કારણ કે એમાં આપણે જોઈએ તો ઘણા બધા એવા ફેસ્ટિવલ આવતા હોય છે કે જેના કારણે લોકો સોના ચાંદીની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે, અને અત્યારે સોના ચાંદીનો ભાવ પણ અત્યારે ઉપર છે, કે જેનો ક્યાંક ને ક્યાંક બેનિફિટ આપણને સ્ટોકમાં જોવા મળી રહ્યો છે. અને અત્યારે આપણે જોઈએ તો પરિણામ કંપનીના સારા એવા આવ્યા, નફો વધ્યો છે, આવક વધી છે, કંપનીના ઇબિડા વધ્યા છે, પરંતુ આ ફેરી પણ કંપનીના માર્જિન છે જે થોડાક 100 બેઝિસ પોઈન્ટ ઘટ્યા છે. હવે આ જે ખરીદી આજે જોવા મળી છે એ સર કેટલી સસ્ટેનેબલ જોઈ રહ્યા છો, અને અત્યારે જે 50%નો ઘટાડો ઓલમોસ્ટ એક મહિનામાં આવી ગયો, તો આ જે લેવલ છે એને ખરીદી તરીકે આપણે સર જોવું જોઈએ સર કલ્યાણ જ્વેલર્સ? યોમિક, કલ્યાણ જ્વેલર્સની વાત કરીએ તો ડેફિનેટલી લાસ્ટ મંથમાં આપણને, એટલે કરંટ જે જાન્યુઆરી મંથમાં છે ત્યાં આગળ આપણને સારું એવું સેલ ઓફ જોવા મળ્યું હતું, અને સ્ટોક ઘણો ઓવર પ્રાઇસ પણ થઈ ચૂક્યો હતો. શોર્ટ ટર્મમાં આપણે જોઈએ તો
સ્ટોકમાં આપણને એની જે કરેક્શન આવી એની પહેલાં વન વે રેલી જોવા મળી હતી. સ્ટોક છેલ્લા 2-3 વર્ષમાં જ જોઈએ તો ઓલમોસ્ટ 10x રિટર્ન ત્યાં આગળ મળી ચૂક્યું હતું. તો સ્ટોક ઘણો ઓવરડન થઈ ચૂક્યો હતો. હવે ત્યાંથી કરેક્શન આવ્યું છે અને થોડુંક જેટલા ઓવરહિટેડ પ્રાઇસ હતો ત્યાંથી ઘણું બધું કટ થઈ ચૂક્યું છે. પરંતુ હજી પણ જે રીતનું 20% બોટમ લાઇન ગ્રોથ છે અને સ્ટોકના વેલ્યુએશન હજી પણ જોઈએ તો પ્રાઇસ અર્નિંગ પ્રમાણે ટ્રેલિંગ 12 મંથ પ્રમાણે જોઈએ તો ઓલમોસ્ટ 70p પર હજી ટ્રેડ થઈ રહ્યો છે. તો વેલ્યુએશન હજી પણ ચીપર નથી. પરંતુ જેમ તમે વાત કરી એમ આ બધા સ્ટોક રિલેટિવલી ઘણું સારું કરી રહ્યા હોય છે અને કરન્ટલી જે ફેસ્ટિવલ સિઝન પ્લસ મેરેજ સિઝનમાં જે ડિમાન્ડ આવતી હોય છે એના લીધે આ બધા સ્ટોક પરફોર્મ સારું કરી શકે એના ચાન્સીસ વધારે છે કમ્પેર ટુ માર્કેટમાં અત્યારે જે રીતે આપણે સ્લોડાઉન જોઈ રહ્યા છે. તો જ્વેલરી સ્ટોકમાં ત્યાં આગળ આપણને કમ્પેર કરીએ તો ડેફિનેટલી આ ગ્રોથ પણ ઘણો રિઝનેબલ સારો કહી શકાય. પરંતુ અહીંયા આગળ બોટમ ફિશિંગ કરવાની અત્યારે કોઈ સલાહ નહીં આપું, કેમ કે ચાર્ટ પર હજી કોઈ એવું સિગ્નલ નથી મળ્યું કે સ્ટોકમાં આપણે અહીંયા આગળ કોઈ બોટમ બન્યા એના સિગ્નલ મળ્યા હોય. અહીંયા આગળ કોઈ પણ ઉછાળે અત્યારે સેલ કરવા માટેના જે અત્યારે વ્યૂ બની રહ્યા છે. નીચેમાં આપણે જોઈએ તો અહીંયાથી હજી સપોર્ટ જે છે 350 અને 350ની લેવલની આસપાસ એક મેજર સપોર્ટ છે લોંગ ટર્મ. પરંતુ ત્યાં સુધી સ્ટોક આવે છે કે નહીં એ જોવાનું રહેશે. જો ત્યાં આવે છે તો ડેફિનેટલી એક એટ્રેક્ટિવ પ્રાઇસ મળી શકે એવું છે. પરંતુ કરન્ટલી ત્યાંથી પણ હજી ઘણો સ્ટોક દૂર છે. તો અત્યારે તો અવોઇડ લિસ્ટમાં જ રહેશે કલ્યાણ જ્વેલર્સ. ઓકે, તો કલ્યાણ જ્વેલર્સમાં પણ હજુ અવોઇડની જ લિસ્ટમાં રહેશે. 350નું લેવલ છે કે જ્યાં તમે એક વેલ્યુ ઇન્વેસ્ટિંગ તરીકે આ લેવલને તમે ખાસ કરીને વોચ કરી શકો છો. તો હવે ક્વિક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે જોઈએ કે કયા સેક્ટર છે કે જ્યાં જે સારું બઝિંગ કરી રહ્યા છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ આજના ટોપ લૂઝર્સ ઉપર. તો સૌથી પહેલાં નજર આવી રહ્યો છે ભારતીય એરટેલ, બજાજ ફિન્સર્વ કે જેમાં 2%થી વધુની કમજોરી જોવા મળી રહી છે. સામે આઈટીસી હોટલ 5%ના ડાઉનસાઇડ સાથે ઓપન થતો જ્યાંથી સારી ખરીદારી જોવા મળી, અત્યારે માત્ર 1.5%ની કમજોરી જોવા મળી રહી છે. તો સર તમારી સાથે સૌથી પહેલાં હું આઈટીસી હોટલ લઈને આવીશ કે જેમાં સર આપણે નજર કરીએ તો આજે ઓપન આપણે જે થયું ઓલમોસ્ટ 5% ડાઉનસાઇડ, 155 રૂપિયા ઉપર અત્યારે સારી એવી તેજી ન્યૂનતમ સ્તરથી જોવા મળી. 161 ઉપર અત્યારે સર કારોબાર કરી રહ્યો છે. અને સર અત્યારે જે શેરના જે ન્યૂનતમ લો આજે બનાવ્યા છે શેરમાં, જ્યારે હાઈ આપણે વાત કરીએ તો 180 છે. હવે ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવી છે તો આ ખરીદારી કેટલી આપણે સસ્ટેનેબલ છે. અને બીજું સર આપણે જોઈએ તો એક એફએમસીજી સેક્ટર કેવું છે કે જે ડિફેન્સિવ તરીકે કામ કર્યું કે જ્યારે માર્કેટ ઘટતું હોય છે અને હવે બજેટ ઇવેન્ટ છે અને એને પણ આપણે ક્યાંક ને ક્યાંક એફએમસીજીને ઇમ્પેક્ટ કરી શકે છે. કારણ કે એફએમસી સેક્ટર જે ઓવરઓલ કન્ઝમ્પશન થીમ સાથે જોડાયેલું છે અને કન્ઝમ્પશન થીમ સાથે આપણે જોઈએ તો ઘણા બધા ડિસિઝન આપણને બજેટમાં જોવા મળતા હોય છે કે કઈ બી વસ્તુને આપણે મોંઘું સસ્તું જે થતું હોય છે એની ઇફેક્ટ ડાયરેક્ટ આપણને કન્ઝમ્પશન થીમ ઉપર જોવા મળતી હોય છે. તો એક તો સર એફએમસીજી સેક્ટર તમે સમજાવો અને સાથે સાથે આઈટીસીમાં જે ન્યૂનતમ સ્તરથી ખરીદારી આવી છે એ કેટલી સસ્ટેનેબલ છે એની ઉપર વાત કરીએ સર. યોમિક, પહેલાં તો આઈટીસી હોટલની વાત કરી લઈએ તો ત્યાં આગળ સ્ટોક હમણાં રિસન્ટલી જ ડીલિસ્ટ થયો છે આઈટીસીમાંથી. ઓલમોસ્ટ ત્રીજો ટ્રેડિંગ સેશન છે આજે અને સ્ટોકમાં આપણે જોયું કે ઉપરના લેવલથી એક પ્રાઇસ કરેક્શન જોવા મળી રહ્યું છે. અહીંયા હવે એક ટેકનિકલ્સ અહીંયા આગળ એ પણ છે કે સ્ટોક 4-5 દિવસ પછી લિસ્ટિંગના ઇન્ડેક્સમાંથી એક ડીલ નીકળી જવાનું છે. તો ઇન્ડેક્સમાં જે ફંડ જે ઇન્વેસ્ટ કરતા હોય છે તો એ લોકોનું સેલિંગ પ્રેશર અહીંયા આગળ આવી શકે છે, જે કમ્પલ્સિવ જે સેલિંગ કરવું પડતું હોય છે. તો એના લીધે આપણને એક શોર્ટ ટર્મ અહીંયા આગળ પેન જોવા મળે છે. તો મારી સલાહ રહેશે અત્યારે થોડુંક અવોઇડ કરવાની સલાહ રહેશે બોટમ ફિશિંગ. અને થોડો પ્રાઇસ એકવાર સેટ થઈ જાય અને પછી ચાર્ટ ઉપર આપણને સરખા લેવલ જોવા મળે જ્યાં આગળ એક બેઝ ફોર્મેશન થાય અને પછી ત્યાંથી એક આપણે ડેફિનેટલી એક વેલ્યુ બાઇક એક્યુમ્યુલેશન માટે ત્યાં આગળ એટેમ્પ લઈ શકીએ છીએ. કરન્ટલી અહીંયા આગળ અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. અને એફએમસીજી સ્ટોકની વાત કરીએ તો જે એફએમસીજી સ્ટોકમાં આપણે છેલ્લા 2-3 મહિનામાં આપણને ઉપરના લેવલથી સારું એવું કરેક્શન ઓલરેડી જોવા મળી ચૂક્યું છે. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સની જ વાત કરીએ તો ઓલમોસ્ટ 66,000ના લેવલે ટોપ બનાવ્યા પછી અત્યારે ઓલમોસ્ટ 56,000ના લેવલે ઇન્ડેક્સ આવી ચૂક્યું છે. તો 15-20% કરેક્શન અહીં આગળ ઓલરેડી જોવા મળી ચૂક્યું છે અને છેલ્લા ઘણા ટ્રેડિંગ સેશનથી એક બેઝ ફોર્મેશન બનાવી રહ્યું છે. ઓલમોસ્ટ 1 મહિનાથી એફએમસીજી ઇન્ડેક્સ એક બેઝ ફોર્મેશન બનાવી ચૂક્યું છે. અને સ્ટોક સ્પેસિફિક પણ વાત કરીએ તો ઘણા બધા સ્ટોક જે વધારે ઓવર વેલ્યુડ અથવા આઈપી સ્ટોક હતા
અને ગ્રોથ ત્યાં આગળ લોઅર સિંગલ ડિજિટ ગ્રોથ આવતો હતો, તો ત્યાં આગળ વેલ્યુએશનનું ઘણું બધું જે ઓવરડન હતું એ થોડુંક ઘણું બધું સેટ થઈ ચૂક્યું છે. તો અહીંયાથી જે લોંગ ટર્મ માટે જેનો વ્યૂ હોય તો ડેફિનેટલી મોર દેન 1 યરનો વ્યૂ હોય તો અહીંયા આગળ એક્યુમ્યુલેટ કરી શકાય છે FMCG સ્ટોક. ત્યાં આગળ હવે રિલેટિવલી ઘણા રિઝનેબલ પ્રાઇસ પર આવી ચૂક્યા છે. અને અહીંયા આગળ આપણે જોયું છે કે જે ક્વિક કોમર્સનું જે નવું એક સેગમેન્ટ આવ્યું છે ત્યાં આગળથી પણ અહીંયા આગળ માર્જિન પ્રેશર જોવા મળી શકે છે, જે આપણે ગઈકાલે ટાટા કન્ઝ્યુમરના રિઝલ્ટમાં પણ જોયું. તો થોડુંક હજી મને લાગી રહ્યું છે કે 1-2 ક્વાર્ટર રિઝલ્ટ ઇમ્પ્રૂવ થતા લાગી શકે છે, પરંતુ જેનો મોર દેન 1 યરનો વ્યૂ હોય તો આ બધા સ્ટોક અત્યારે ઘણા રિઝનેબલ લેવલ પર લાગી રહ્યા છે. ઓકે, તો 1 યરનો વ્યૂ હોય તો તમે આ બધા સ્ટોક છે FMCGના કે જેની ઉપર તમે ખાસ કરીને વોચ રાખી શકો છો. સર, એનર્જી સેક્ટર ઉપર આપણે એક વખત આવી જઈએ, કારણ કે એનર્જી રિલેટેડ જે બી સોલાર થીમ છે કે જેની ઉપર આપણને ક્યાંક ને ક્યાંક બૂસ્ટિંગ મળતું જોવા મળતું હોય. લાસ્ટ બજેટમાં પણ જોયું હતું કે સરે જે સોલાર કે આપણે સરકારે જાહેરાત કરી હતી કે તેઓ ઘણા બધા ઘર છે કે જેની ઉપર તેઓ સોલાર પેનલને કે બધો બેનિફિટ આપશે. હવે આ જે બજેટ આવશે એમાં પણ લોકોને અપેક્ષા છે કે હજુ પણ આ જે સેક્ટર છે એને સારું એવું બૂસ્ટિંગ જોવા મળશે. પરંતુ વચ્ચે એક આપણે જોઈએ તો એક વંટોળ આવી ગયો છે દીપસીક, કે દીપસીકનો જે હતો ઓવરઓલ આઈટી કે એઆઈ થીમ સાથે, પરંતુ લોકોને હતું કે એની સાથે સાથે જે એનર્જી થીમ છે એને પણ ઇમ્પેક્ટ જોવા મળશે. કારણ કે જે દીપસીક એક જે હતું એક તો કોસ્ટ એફિશિયન્ટ જે છે અને સાથે કે જે એને જે એનર્જી જે કન્ઝ્યુમ કરે, હવે કોઈ બી જે એઆઈ જે આપણે યુઝ કરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આપણે કોઈ બી નોર્મલ હું ગૂગલ સર્ચ કરીશ એની સાથે હું જો ચેટ જીપીટી યુઝ કરીશ તો એક એનાથી 10 ગણું વધારે એનર્જી યુઝ કરે છે પાવર કન્ઝ્યુમર. હવે એક જે ડેટા સામે આવ્યો તો એમાં હતું કે જે ઓવરઓલ જે યુએસનું જે ટોટલ કન્ઝમ્પશન ઇલેક્ટ્રિસિટી જે યુઝ થાય છે એના 3% જે આ જે ઓવરઓલ જે એઆઈ પાવર મોડેલ છે એ યુઝ કરે છે. હવે સામે આવ્યું છે દીપસીક કે જેના કારણે લોકોને એવું થયું કે હવે જે એ સસ્તું છે, એનર્જી ઓછી કન્ઝ્યુમ કરશે, જેના કારણે ઓવરઓલ લોંગ ટર્મમાં કે જે લોકોનું જે ઓવરઓલ જે ફ્યુચર જે પ્રિડિક્શન છે કે એનર્જી જે 3%થી વધીને 11% વધશે એ ક્યાંક ને ક્યાંક અસર જોવા મળશે. એના કારણે ખાસા એવા ક્રેક થઈ ગયા. હવે આપણે પ્રીમિયમ એનર્જી છે કે વારી એનર્જી છે, પાવર ગ્રીડ, સીજી પાવર કે એમાં ખાસો એવો ઘટાડો આપણે જોવા મળ્યો. પરંતુ હવે બજેટ થીમ છે તો આ જે ઘટાડામાં આપણને જે ડિસ્કાઉન્ટમાં જે મળી રહ્યા છે સ્ટોક, એમાં કોઈ ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે? કોઈ સ્ટોક તમારા ધ્યાનમાં હોય કે જે તમે અહીંયાથી બજેટ માટે પ્લે કરવા માંગતા હો સર? યોમિક, ગ્રીન એનર્જીના સ્ટોકની વાત કરીએ, સ્પેસિફિકલી અગર આપણે સોલર સ્ટોકની વાત કરીએ તો ત્યાં આગળ આપણને રિસન્ટલી સારું એવું કરેક્શન જોવા મળ્યું હતું. ડેફિનેટલી જે તમે વાત કરી ડીપસીકના લીધે પણ એક થોડું પ્રાઇસ ઇરોશન જોવા મળ્યું છે. પ્લસ ટ્રમ્પના આવ્યા પછી ત્યાં આગળ જે બેનિફિટ આપતું હતું, ટેક્સ બેનિફિટ અને અધર જે સબસિડી ત્યાં આગળ જે મળતી હતી યુએસ તરફથી, તો એ ત્યાં આગળ વેવ ઓફ કરી દેવામાં આવેલી છે. તો ત્યાં આગળ જે ઘણી બધી કંપનીઓ હતી એમાં આગળ અને પ્લસ ઇન્ડિયન કંપનીઓ ઘણી ત્યાં એક્સપોર્ટ કરતી હતી. પ્લસ આપણે વારી રિન્યુએબલની વાત કરીએ તો એમનો ત્યાં પ્લાન્ટ પણ છે. તો એ બધા માટે એક થોડુંક શોર્ટ ટર્મ થોડું એક નેગેટિવ ટ્રિગર ડેવલપ થઈ ચૂક્યો હતો અને સ્ટોક ઘણા બધા રેલી કરી ચૂક્યા હતા. થોડાક પ્રાઇસ વાઇઝ અને વેલ્યુએશન વાઇઝ ઘણા થોડાક એક્સેસિવ થોડું થઈ ચૂક્યું હતું. ડેફિનેટલી લોકલ ઇન્ડિયામાં હજી ડિમાન્ડ ઘણી બધી છે, પ્લસ ગવર્મેન્ટનું પુશ પણ છે ગ્રીન એનર્જી માટે. તો ડેફિનેટલી બજેટમાં આપણે ત્યાં એક્સપેક્ટ કરી શકીએ છીએ કે ત્યાં આગળ આપણને ઘણા અનાઉન્સમેન્ટ જોવા મળે અને લોકલ લેવલે ત્યાં આગળ ડિમાન્ડ ડેવલપ થાય. તો ત્યાં આગળ જે મારો પ્રિફર્ડ પિક રહેશે એ ડાયરેક્ટ કરતાં ઇનડાયરેક્ટ જે ફાઇનાન્સર છે રિન્યુએબલ માટેનો ઇરેડા, એ મારો પ્રિફર્ડ પિક રહેશે. કેમ કે ત્યાં આગળ આપણે જોઈએ તો રિઝલ્ટ પણ ઘણા સોલિડ હતા, 25-30% ટોપ લાઇન બોટમ લાઇન ગ્રોથ હતો. તો ત્યાં આગળ મને લાગી રહ્યું છે કે આઉટલુક હજી ઘણું સોલિડ લાગી રહ્યું છે અને સ્ટોક એક રિઝનેબલ સપોર્ટ પર આવી ચૂક્યો છે. નીચેમાં 180ના લેવલે સપોર્ટ છે અને ત્યાંથી સ્ટોક હમણાં 2-3 દિવસ પહેલાં જ એ લેવલ ટેસ્ટ કરીને ત્યાંથી એક બાઉન્સ એટેમ્પ કરી રહ્યો છે અને સ્ટોક ઉપર ઓલમોસ્ટ 300ના લેવલે હાઈ બનાવી ચૂક્યો છે. તો આપણને ઓલમોસ્ટ 30-35%નું એક કરેક્શન ઓલરેડી જોવા મળી ચૂક્યું છે. તો અહીંયાથી ઇરેડા એક રિઝનેબલ લાગી રહ્યો છે લોંગ ટર્મ માટે અને રિસ્ક રિવોર્ડ પણ ઘણા ફેવરેબલ છે. ઓકે, તો ઇરડા છે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી કે જેની ઉપર તમે નજર રાખી શકો છો, જેમાં રિસ્ક રિવોર્ડ અહીંયાથી ફેવરેબલ બની રહ્યા છે. સૌ ચાર્ટ સ્પેસિફિક એક સ્ટોક જોઈ રહ્યો હતો, અશોક લેલેન્ડ. છેલ્લા 3 દિવસથી સર જોઈએ તો સારું એવું બાઇંગ આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું છે.
જે ન્યૂનતમ જે વારંવાર એક સપોર્ટ આ સ્ટોકમાં મળતો ત્યાંથી સ્ટોકે સપોર્ટ લીધો છે. 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ઉપર ક્લોઝ થયો છે. હેકીને એસી કેન્ડલમાં પણ સર જોઈએ તો બાઇંગ સેટઅપ બન્યું છે અને સાથે સર કે જે ઇનસાઇડ બારનું ગઈકાલે આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું હતું, જે 207નો એક સારો એવો સપોર્ટ આપણને સ્ટોકમાં એક ગઈકાલે મને જોવા મળ્યો હતો. તો સર તમે એક વખત આ સ્ટોકને થોડું વિસ્તારથી સમજાવો કે અહીંયાથી તમે કોઈ જોઈ રહ્યા છો કોઈ ખરીદીની ઓપોર્ચ્યુનિટી, કે આ જે સપોર્ટ લીધો છે કેટલો સ્ટ્રોંગ છે સર, એક વખત જણાવો. ડેફિનેટલી યોમિક, અશોક લેલેન્ડની વાત કરીએ તો નીચેમાં 200-205ના લેવલે મેજર મલ્ટિપલ સપોર્ટ છે અને સ્ટોકે એકવાર ત્યાં આગળ બ્રેકડાઉન આપ્યું હતું અને ત્યાંથી બીજા દિવસથી પાછું આપણને પાછો એક ઉછાળો જોવા મળ્યો હતો અને છેલ્લા 3-4 ટ્રેડિંગ સેશનથી સ્ટોકમાં આપણને એક અપવર્ડ ડાયરેક્શનમાં એક રેલી જોવા મળી છે. છેલ્લા 4 દિવસથી હાયર ટોપ હાયર બોટમનું એક ડેલી ચાર્ટ ઉપર એક ફોર્મેશન બની રહ્યું છે અને આજના દિવસમાં વાત કરીએ તો 210ની ઉપર અત્યારે પ્રાઇસ ઓલમોસ્ટ નીકળી ગયો છે. 210ની ઉપર એક આપણને એક સાઇડવેઝ રેન્જનું એક બ્રેકઆઉટ જોવા મળી શકે છે. અત્યારે એની ઉપરથી જો સસ્ટેન થતું હોય 110ની ઉપર તો ડેફિનેટલી અહીંયાથી આપણે બાઉન્સ માટે એટેમ્પ કરી શકીએ છીએ સ્ટોકમાં 225ના લેવલ સુધી, અને પછી જો સસ્ટેન થતું હોય તો આપણે 240ના લેવલ પણ જોવા મળી શકે છે. તો કરન્ટલી રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ થાય છે. કન્ડિશન એ જ છે કે 210ની ઉપર સ્ટોક સસ્ટેન થવું જોઈએ તો આપણને 225 અને ત્યારબાદ 240 લેવલ આપણને મીડિયમ ટર્મ આઉટલુકથી અહીંયા જોવા મળી શકે છે. ઓકે, તો 225નું લેવલ છે કે જે ફર્સ્ટ ટાઈમ તમારે જોવું પડશે અને 225ના ઉપર એથી 240 સુધીના પણ લેવલ આપણને આવતા જોવા મળી શકે છે. હવે આજના સ્ટોક સ્પેસિફિક સર જો ગોદરેજ પ્રોપર્ટીઝ પણ નજર આવી રહ્યો છે. સતત સર 4-5 દિવસથી સારી એવી તેજી આમાં પણ આપણને જોવા મળી છે કે જેનું વીકલી પરફોર્મન્સ વાત કરું તો વીકલીમાં પણ આપણને સારું એવું રિટર્ન આમાં સ્ટોકમાં જોવા મળ્યું છે 7% સુધીનું. અને સ્ટોકમાં સર જોઈએ તો ઓલમોસ્ટ 2180ને જે આજુબાજુ સારો એવો સપોર્ટ જોવા મળ્યો છે અને અત્યારે 2320 ઉપર આપણને કારોબાર કરી રહ્યો છે. અને આપણે સર ઓવરઓલ રિયલ એસ્ટેટ થીમ પણ જોઈએ તો લાસ્ટ જાન્યુઆરી મહિનામાં ખાસી એવી ક્રેક થઈ ગઈ હતી. ઇવન લાસ્ટ એક વીક તો એવું કહ્યું હતું કે એમાં સર 2 વખત 6% ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટર આપણને તૂટ્યું હતું. અને હવે જે બજેટ થીમ આવશે તો બજેટને લઈને પણ આપણે જે ઓવરઓલ ક્યાંક ને ક્યાંક આપણને સપોર્ટ રિયલ એસ્ટેટ થીમને પણ જોવા મળી શકે, કારણ કે એની સાથે જે સંકળાયેલા સેક્ટર જે કે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી છે કે બીજું કન્સ્ટ્રક્શન છે કે જેને ક્યાંક ને ક્યાંક બેનિફિટ મળશે તો ઓવરઓલ આપણને રિયલ એસ્ટેટને પણ ક્યાંક ને ક્યાંક બુસ્ટિંગ મળતું જોવા મળી શકે છે. તો એક તો સર રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર વાત કરીએ અને સાથે સાથે આ ગોદરેજ પ્રોપર્ટીઝ વાત કરીએ કે જે ઘણા દિવસોથી આપણે જે તૂટી રહ્યો હતો જેમાં સારી એવું બાઉન્સ બેક આપણને છેલ્લા 3 દિવસથી કન્ટિન્યુ જોવા મળ્યું છે. તો એક વખત એની જે તેજી છે એને હજી ફર્ધર તમે જોઈ રહ્યા છો કે હજુ આગળ કોઈ તેજી જોવા મળી શકે, અને સાથે સાથે સર રિયલ એસ્ટેટ સેક્ટર પર પણ નજર કરીએ. યોમિક, પહેલાં આપણે ગોદરેજ પ્રોપર્ટીઝની વાત કરીએ તો ત્યાં આગળ ગઈકાલે એક છેલ્લા 4-5 ટ્રેડિંગ સેશનમાં આપણને એક બેઝ ફોર્મેશન બનાવ્યા પછી એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું હતું 2250ના લેવલની ઉપર. આપણને એક શોર્ટ કવરિંગ માટેનો અત્યારે એક એટેમ્પ અહીંયા આગળ ચાલી રહ્યો છે. તો અહીંયાથી સ્ટોક ઉપરમાં 2450ના લેવલ સુધી આ જે કરંટ અપમૂવ છે એ ડેફિનેટલી એક્સટેન્ડ થઈ શકે છે. તો કોઈ એની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો ફ્રેશ બનાવવું હોય તો ડેફિનેટલી 2250ના સ્ટોપ લોસથી ફ્રેશ વ્યૂ બનાવી શકે છે અથવા એક્ઝિસ્ટિંગ હોલ્ડ કરી શકે છે ઉપરમાં 2450ના લેવલ સુધી. અહીંયા શોર્ટ ટર્મ વ્યૂ બની રહ્યો છે. ડેફિનેટલી જેમ તમે વાત કરી એમ રિયાલિટી સ્ટોકમાં આપણને ઉપરના લેવલથી ઘણું એક કરેક્શન જોવા મળી ચૂક્યું છે. તો રિયાલિટી ઇન્ડેક્સની વાત કરીએ તો ત્યાં આગળ આપણે નિફ્ટી રિયાલિટીની વાત કરીએ તો સ્ટોક ઇન્ડેક્સ ઓલમોસ્ટ 1150ના લેવલથી અત્યારે 900ના લેવલે અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે. છેલ્લા ગયા મહિનામાં જ આપણે જોઈએ તો ત્યાં આગળ એક સ્ટીપ કરેક્શન જોવા મળ્યું હતું, પરંતુ અહીંયા આગળ પણ અત્યારે જે રીતનું લાગી રહ્યું છે કે મેજર બ્રેકડાઉન જે હતો 950નો લેવલ એ બ્રેક કરીને એની નીચે ટ્રેડ થઈ ગયો છે. તો અત્યારે તો આપણે એને બાઉન્સ માટે જ એટેમ્પ કન્સિડર કરીશું. 950ની ઉપર જો નિફ્ટી રિયાલિટી ટ્રેડ થતો હોય તો પછી આપણે ત્યાં આગળ સાઇઝેબલ અપમૂવ માટે આપણે કન્સિડર કરી શકીએ છીએ. પરંતુ સેક્ટોરિયલ વાત કરીએ તો રિયાલિટી કરતાં વેલ્યુએશન વાઇઝ સિમેન્ટ સેક્ટર જે વધારે ઘણા સારા લાગી રહ્યા છે જો રિયલ એસ્ટેટનું આપણે ઇનડાયરેક્ટ પ્લે કરવો હોય. કેમ કે આ બધા સ્ટોક છેલ્લા ઘણા વર્ષોથી આપણને પ્રાઇસ વાઇઝ કોઈ પરફોર્મન્સ જોવા નથી મળ્યું સિમેન્ટ સ્ટોકમાં, અને ત્યાં આગળ માર્જિન પ્રેશરના લીધે અથવા ડિમાન્ડ અથવા કોમ્પિટિશન પ્લસ આપણે જોઈએ કે મેજર 2 પ્લેયરો કન્ટિન્યુઅસ એક્વિઝિશન કરી રહ્યા છે. તો એના લીધે મલ્ટિપલ રીઝનના લીધે સ્ટોક પરફોર્મ કરી નતા રહે, અને અત્યારે જે રિઝલ્ટ ખરાબ આવી રહ્યા છે એ રોક બોટમ આસપાસ જ લાગી રહ્યા છે. અહીંયાથી ખરાબ ફર્ધર કંઈ લાગી નથી રહ્યું સિમેન્ટ સ્ટોકમાં. તો
તો અહીંયા આગળ બોટમ ફોર્મેશન પ્લસ વેલ્યુએશન ઘણા રિઝનેબલ છે ઓવરઓલ. તો એક લોંગ ટર્મ પ્લે માટે ઇનડાયરેક્ટ પ્લે કરવો હોય તો સિમેન્ટ સ્ટોક વધારે અમારો વ્યૂ ત્યાં આગળ બુલિશ છે. ઓકે, તો સિમેન્ટ સ્ટોક ઉપર એથી ખાસ કરીને નજર રાખવાની જરૂર છે. અને સામે કે રિયલ એસ્ટેટ છે કે જેમાં સેક્ટર કરતાં સ્ટોક સ્પેસિફિક તમારી એથી ખાસ નજર રાખવી જોઈએ. ઓપનિંગ બાદ આપણે જોઈએ તો મિડકેપ અને સ્મોલ કેપમાં સારી ખરીદારી આપણને જોવા મળી રહી છે કે જેમાં તમે મિડકેપ ઉપર નજર કરશો તો ઓલમોસ્ટ જે 5% મજબૂતી તેની જગ્યાએ આપણને 0.5% મજબૂતી આપણને મિડકેપમાં જોવા મળી રહી છે. સામે સ્મોલ કેપમાં પણ આપણને જે મામૂલી મજબૂતી બાદ આપણને 0.5% સુધીની રેલી આપણને સસ્ટેન થતી જોવા મળી રહી છે. સામે ઓટો અને આઈટી કે જેમાં સારી એવી ખરીદારી જોવા મળી રહી છે. એક સમય આઈટી હતું કે એમાં પણ આપણને જે પરિણામો બાદ આપણને ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી હતી. સામે એચસીએલ ટેક છે, ઇન્ફોસિસ છે કે જેમાં આપણને ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળ્યો હતો કે જેના કારણે આજે આપણે છેલ્લું આખું અઠવાડિયું ઠંડુ જોવા મળ્યું હતું. પરંતુ આજે ફરીથી આપણને સારી એવી તેજી આપણને નિફ્ટી આઈટીમાં પણ જોવા મળી રહી છે. સામે કન્ઝ્યુમર ડ્યુરેબલ છે, સામે ઇન્ફ્રા છે કે જેમાં ક્યાંક ને ક્યાંક સારી એવી ખરીદારી આપણને જોવા મળી રહી છે. હવે બીજું સ્ટોક સ્પેસિફિક સર તમારી જોડે વાત કરવા માંગીશ તો આપણે ખાસ કરીને એક બજાજ હોલ્ડિંગ ઉપર પણ નજર કરવી જોઈએ કે જેમાં પરિણામ આવ્યા હતા કંપનીના કે કંપનીનો નફો આપણને 6.3% વધીને 1,748 કરોડ આવ્યો હતો. અને સામે કંપનીનો જો આવકની વાત કરું તો એમાં પણ 17.5% આપણને સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. હવે આ પરિણામ ઓવરઓલ આપણને થોડાક સારા એવા જોવા મળે છે. તો આ પરિણામને આપણે એક વખત સર ચલો સાઈડમાં મૂકીએ, પરંતુ ઓવરઓલ જે ચાર્ટ છે એને એક વખત સર તમે કઈ રીતે એન્ટિસિપેટ કર્યા છો એની ઉપર નજર કરીએ સર. યોમિક, બજાજ હોલ્ડિંગની વાત કરીએ તો ડેફિનેટલી આ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે, હોલ્ડિંગ કંપની છે, બજાજ ગ્રુપની જે બધી કંપનીઓ છે અને અહીંયા આગળ કંપનીને એનાલિસિસ કરતી વખતે જે એની જે હોલ્ડિંગ કંપનીઓ છે એ કઈ રીતે પરફોર્મ કરી રહી છે એ વધારે અહીંયા આગળ મેટર કરી રહી છે. તો રિસન્ટલી આપણે બજાજ હોલ્ડિંગના રિઝલ્ટ તો ડેફિનેટલી થોડા ફ્લેટિશ લાગે છે, પરંતુ આપણે બજાજ ફાઇનાન્સ કે બજાજ ફિનસર્વ કે ઇવન બજાજ હાઉસિંગ ફાઇનાન્સ એ બધાના રિઝલ્ટ પણ જોઈએ તો નંબર વાઇઝ બધા નંબર સોલિડ લાગી રહ્યા છે ઓવરઓલ. તો એનો ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણે બજાજ હોલ્ડિંગમાં પણ આગળ આવનારા ક્વાર્ટરમાં જોવા મળી શકે છે. તો સ્ટોકમાં નીચેમાં 10,300નો મેજર સપોર્ટ છે અને સ્ટોક એક કન્ટિન્યુઅસ અપટ્રેન્ડમાં છે. માર્કેટના કરેક્શનમાં આણે એવું રિઝનેબલ કોઈ પાર્ટિસિપેટ કર્યું નથી. ડેફિનેટલી ઉપરમાં 13,000નું લેવલથી આપણને કરેક્શન જોવા મળ્યું છે, પરંતુ કન્ટિન્યુઅસ જે હાયર ટોપ હાયર બોટમ સ્ટ્રક્ચર જે સ્ટોક બનાવી રહ્યો છે એ મેન્ટેન છે અને કોઈ પણ સ્વિંગ લો બ્રેક નથી થયો પ્રીવિયસ. તો એક ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો સોલિડ સ્ટ્રોંગ ચાર્ટ સ્ટ્રક્ચર લાગી રહ્યું છે. નીચેમાં કોઈ પણ કરેક્શન આવે છે 10,500 આસપાસ તો ત્યાં આગળ મારી સલાહ રહેશે કે આ સ્ટોક એક્યુમ્યુલેટ કરવા માટે ઘણો સારો લેવલ રહેશે. ઓકે, તો ઓવરઓલ આ વાતથી આપણે બજાજ હોલ્ડિંગ ઉપર કે જેની ઉપર સરે જેમ જણાવ્યા એમ લેવલ આપણે ખાસ કરીને ધ્યાન રાખીશું. પરંતુ આ બધા વચ્ચે આપણે જોઈએ તો પરિણામોની જે એક સિઝન ચાલી રહી છે કે એમાં આપણે ઘણા બધા મલ્ટી બ્રોકરેજ હાઉસ આપણને જોવા મળે છે કે જેમણે રેટિંગ અપડેટ કરે છે. તો આવો સીધા જે અમારા સહયોગી યશ પાસે અને જાણીએ કે કયા બ્રોકરેજ હાઉસ તરફથી કયા રેટિંગ આપણને અપડેટ આપવામાં આવે છે. યસ, બિલકુલ. તો મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે જે બધા પર નજર રાખીશું. આવો સૌથી પહેલાં નજર કરી લઈએ. BEL પર મલ્ટિપલ રિપોર્ટ્સ આવતા જોવા મળી રહ્યા છે. સૌથી પહેલાં જેફરીઝ તરફથી તમને સલાહ આવતી જોવા મળશે. બ્રોકરેજ રિપોર્ટમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે રેટિંગ અંડર પરફોર્મનું રાખ્યું છે. તેઓ કહી રહ્યા છે 2060ના લક્ષ્ય. તેમનું એવું કહેવું છે કે સ્પેશિયલ્ટી કેમિકલમાં રિકવરીની મેનેજમેન્ટને આશા છે, પણ એક્સપોર્ટના રેટમાં જે વધારો છે તેના કારણે હજુ પણ ગતિ ઓછી રહેશે. જે એક્સપોર્ટના રેટ છે બેઝિકલી તેને લઈને એટલા માટે જેફરીઝને એવું લાગી રહ્યું છે કે તેઓ SRF પર હજુ પણ બુલિશ રહેવું જોઈએ નહીં અને એટલા માટે તેમણે અંડર પરફોર્મનું રેટિંગ આપ્યું છે. અહીંયા બહુ કંઈ ખાસ પરફોર્મન્સની આશા અપેક્ષા તેમને નથી. નેક્સ્ટ લાવો નુવામાં ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ આપી છે લક્ષ્ય 2,929ના. તેઓ એમ કહી રહ્યા છે SRF પર કે અનુમાનથી સારા પરિણામ છે અને માર્જિનમાં સારો સુધારો છે. નુવામાં પોઝિટિવ છે SRF પર તમે જુઓ અને એમણે એવું કહ્યું કે એબિટા જે છે તે 9.5% વધ્યા છે, જે ખૂબ જ સારી વાત કહેવાય અને એટલા માટે તેઓ પોઝિટિવ છે. સ્પેશિયલ્ટી કેમિકલ સેક્ટરમાં તેમને વધારે સારી જગ્યા મળી રહી છે. નેક્સ્ટ આવો અદાણી પોર્ટ્સ પર CLSA તરફથી રિપોર્ટ છે. અંડર પરફોર્મનું રેટિંગ આપ્યું છે. તેમણે લક્ષ્ય આપે છે 1764ના. તેમણે એમ કહ્યું કે કન્ટેનરના જે વોલ્યુમ છે નંબર 1 પહેલો તેનાથી લાભ મળ્યો. એબિટા ગાઈડન્સ છે તે પણ કંપનીએ વધાર્યું છે, તે પણ તેમને CLSAને પોઝિટિવ લાગી રહ્યું છે. બીજું એમણે કહ્યું કે જે હજીરા પોર્ટ છે, બાકી બધા જ પોર્ટની સામે હજીરા પોર્ટથી સૌથી મોટો લાભ કંપનીને મળ્યો છે અને હજુ પણ મળી શકે છે. એટલે શાઇનિંગ સ્ટાર આ રિપોર્ટમાં શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે કે શાઇનિંગ સ્ટાર છે હજીરા પોર્ટ અને માર્જિન હજુ પણ કંપનીના સુધરી શકે છે. અત્યારે ડોલર મજબૂત છે અને વોલ્યુમ ઓછા છે, એના કારણે થઈને લાભ મળ્યો છે તેવું અદાણી પોર્ટ પર CLSA તરફથી રિપોર્ટ.
નેક્સ્ટ અદાની પોર્ટ પર બર્ન્સ્ટીન તરફથી રિપોર્ટ આવ્યો છે. તેઓએ અંડર પરફોર્મનું રેટિંગ આપ્યું છે, 1487ના લક્ષ્ય આપ્યા છે. તેમણે એમ કહ્યું કે અનુમાનથી સારા એબિટા તમને જોવા મળ્યા છે. વોલ્યુમ ગ્રોથ હજુ પણ નબળો છે. શેરમાં હજુ પણ એક જે ઘટાડો આવ્યો છે તે એક સરપ્રાઇઝ છે તેમના માટે, તેવું તેમણે અહીંયાથી ખાસ કહ્યું છે. અને એટલા માટે થઈને અને આ રેટિંગ જે છે તે આઉટ પરફોર્મનું છે. સો માફ કરશો, મેં અંડર પરફોર્મ શરૂઆતમાં કહ્યું હતું, પણ આઉટ પરફોર્મનું રેટિંગ છે, તેઓ પોઝિટિવ છે. તેમણે એમ કહ્યું કે આવા પરિણામ છતાં પણ જો શેરમાં ઘટાડો આવ્યો તો આ એક નેગેટિવ સરપ્રાઇઝ તો નથી, પણ એક અમારા માટે સરપ્રાઇઝ છે. અને એના માટે થઈને એમણે એમ કહ્યું છે કે ગાઈડન્સ પ્રમાણે પરિણામો આવ્યા છે, તો અલ્ટિમેટલી સ્ટોકમાં ઘટાડો આવવો ના જોઈએ, એટલા માટે આઉટ પરફોર્મના રેટિંગ સાથે 1487ના ટાર્ગેટ્સ એમણે આપ્યા છે. નેક્સ્ટ આવો BEL પર સૌથી પહેલાં યેફરીસ તરફથી સલાહ આવી રહી છે. તમે જુઓ, ખરીદવાની સલાહ એમણે આપી છે અને લક્ષ્ય 370ના. તેમણે એવું કહ્યું છે કે ત્રિમાસિક ધોરણે જે આવક અને માર્જિન છે તેમાં સારો સુધારો જોવા મળશે અને આગળના ગાઈડન્સ છે તે મેનેજમેન્ટે જાળવી રાખ્યા છે, તે ઉપર તેઓ અહીંયાથી ખાસ કહી રહ્યા છે. તેથી તેઓ પોઝિટિવ છે અને અહીંયા તમારે નજર રાખવાની રહેશે BEL પર. નેક્સ્ટ રિપોર્ટ જે છે તે BEL પર મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટના રેટિંગ સાથેનો રહેશે. લક્ષ્ય 364ના આપ્યા છે. તેમણે કહ્યું કે ઇન્ફ્લો જે છે, ઓર્ડરનો ઇન્ફ્લો જે છે તે ગાઈડન્સ પ્રમાણે છે. કંપની જે છે તે ચોથા ત્રિમાસિકના પરિણામ હજુ પણ યથાવત રાખશે અને પરિણામો જે છે તે ગાઈડન્સ પ્રમાણે આપશે. બીજું, તેમણે કહ્યું કે ઓર્ડર પાઇપલાઇન જે છે તે ખૂબ સારી છે અને જે નોન ડિફેન્સ કારોબાર છે તે હજુ પણ 15% વધી શકે તેમ છે, એટલા માટે તેઓ પોઝિટિવ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ આવો L&T પર સૌથી પહેલાં CLSAનો રિપોર્ટ સામે આવ્યો છે. CLSA એમ કહી રહ્યા છે કે આઉટ પરફોર્મ રેટિંગ રાખો, લક્ષ્ય 4151. ગઈકાલે સ્ટોકમાં થોડું નર્વસનેસ હતી. પરિણામમાં તેમણે એમ કહ્યું કે Q3 સરપ્રાઇઝ હતો, પરંતુ 4માંથી 3 ગાઈડન્સથી પણ સારું પરિણામ હજુ આવી શકે છે, એટલે તેઓ પોઝિટિવ છે અને માર્જિન હજુ પણ સુધરી શકે તેમ છે. ઓર્ડર બુક સારી છે. નેક્સ્ટ આવો બર્ન્સ્ટીન પણ આઉટ પરફોર્મનું રેટિંગ આપી રહ્યા છે. CLSAની જેમ તેમણે પણ લક્ષ્ય 3922ને આપ્યા. તેઓ કહી રહ્યા છે કે વાર્ષિક ઓર્ડર જે છે તે 53% વધ્યા છે. ઓર્ડર ઇન્ફ્લો જે છે તે સતત સારામાં સારો છે, ઇન્ડસ્ટ્રી લીડિંગ અને શ્રેષ્ઠ છે તેવું એમણે કહ્યું. વર્કિંગ કેપિટલ પણ સારી છે અને રિટર્ન્સ પણ ખૂબ સારા જે છે તે વર્કિંગ કેપિટલને ઉપર મળી રહ્યા છે. અને આથી તેઓ એમ કહી રહ્યા છે કે અહીંયાથી ખાસ તમારે જે છે તે ખરીદદારી પર જ નજર રાખવી જોઈએ. તો આ બધા જ મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ છે કે જેના પર આજે તમારું ફોકસ હોવું જોઈએ. જી યસ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી આપવા બદલ. તો આ બધા સ્ટોક છે કે જેની ઉપર આપણને મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી અહીંયાથી રેટિંગ અપગ્રેડ આપવામાં આવે છે કે જેના કારણે જ આપણને સ્ટોકમાં મોટી એક્શન જોવા મળી રહી છે. પરંતુ આ બધા વચ્ચે ખાસ કરીને 2 સ્ટોક આજે નજર પડી રહ્યા છે. એક છે 52 વીક હાઈમાં, બીજો એક છે 52 વીક લો. તો સૌથી પહેલાં 52 વીક હાઈ આપણને બનતા જોવા મળી છે નવીન ફ્લોરિન. શેરમાં આજે સર 10%ની તેજી જોવા મળી છે, 4280 ઉપર કારોબાર કરી રહ્યો છે. તો કવન સર, નવીન ફ્લોરિનનો એક વખત ચાર્ટ જોઈ લો કે આજે નવી તેજી જે જોવા મળી રહી છે એ કેટલી સસ્ટેનેબલ છે. અને જે આપણે સ્વાભાવિક છે કે સર જે કેમિકલ સાથે જે બી સ્ટોક જોડાયેલો હોય છે કે એમાં આપણને જે બજેટ જેમ જેમ નજીક આવે કે સારા એવા બૂસ્ટ થતા જોવા મળતા હોય છે. હવે જે તેજી જોવા મળી છે આજે સ્ટોકમાં, એ બાદ હવે સર કોઈ નવી ખરીદી જેને કરવી હોય એ લોકો માટે શું સલાહ રહેશે, અને જેની પાસે હોય એ લોકો હોલ્ડ કરવું જોઈએ કે હજુ પણ અહીંયાથી કંઈક પ્રોફિટ બુકિંગ થોડું કરી લેવું જોઈએ સર નવીન ફ્લોરિન? યોમિકા, નવીન ફ્લોરિનની વાત કરીએ તો રિઝલ્ટ ઘણા સોલિડ આપણને લાગી રહ્યા છે અને પ્લસ સ્ટોકની વાત કરીએ તો છેલ્લા 2-3 વર્ષથી એક અંડર પરફોર્મર રહેલો હતો. અને રિસન્ટલી આપણે ડેવલપમેન્ટ જોયા હતા કે યુએસમાંથી પણ જે રેફ્રિજરન્ટ ગેસ જે છે એના પ્રાઇસમાં ઇન્ક્રીઝ માટેનું ત્યાં આગળ એક ન્યૂઝ આવ્યા હતા. ત્યારે આપણે SRF, નવીન ફ્લોરિન બંનેમાં એક ઉછાળો જોયો હતો અને ત્યારબાદ છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનમાં આ બંને સ્ટોકમાં એક સારી એવી રેલી જોવા મળી છે. અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં અહીંયા આપણે વાત કરીએ તો એક લોંગ ટર્મ બેઝ ફોર્મેશનનું એક કન્ફર્મેશન આપણને જોવા મળ્યું હતું. 3800ની ઉપર એક મોટું બ્રેકઆઉટ ઓલરેડી ગઈકાલે આપણને જોવા મળી ચૂક્યું હતું સ્ટોક, અને આજે જે રિઝલ્ટ આવે છે એના પછી રિએક્શનમાં ઓલમોસ્ટ અપર સર્કિટે સ્ટોક એકવાર જઈ આવ્યો છે. તો અત્યારે રિસ્ક રિવોર્ડ કરંટ લેવલે તો ફેવરેબલ નથી લાગી રહ્યા. કોઈ પણ ડીપ આવે છે અરાઉન્ડ 4000 આસપાસ, તો ત્યાં આગળ રિસ્ક રિવોર્ડ એન્ટ્રી માટે ફેવરેબલ બની શકે છે. અને હવે આ સ્ટોક જેના જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ છે 4900, 5000 આસપાસ, તો ત્યાં આગળ એ લોંગ ટર્મ આઉટલુકથી એ લેવલ રિટેસ્ટ કરવા માટે તૈયાર થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે. તો ડેફિનેટલી જેની પાસે એક્ઝિસ્ટિંગ છે એમને તો હોલ્ડ કરવાની સલાહ રહેશે. અને જેને ફ્રેશ પોઝિશન બનાવી છે, કોઈ પણ ડીપ આવે છે અરાઉન્ડ 4000 આસપાસ, 3900 આસપાસ, તો ત્યાં આગળ એક રિસ્ક રિવોર્ડ ઘણા ફેવરેબલ બની શકે એમ છે. ઓકે, તો અહીંયાથી હોલ્ડ કરવાની સલાહ બની રહી છે આપના માટે નવીન ફ્લોરિન માટે. હવે સર 52 એક લો ઉપર નજર કરીશું તો એક હોનાસા કન્ઝ્યુમર છે, સામે વોલપુલ છે, પરંતુ ખાસ કરીને વોલપુલની વાત કરવા માંગીશ. વોલપુલમાં સર જોઈએ તો ગઈકાલે સમાચાર હતા, એમની જે મેઇન પેરેન્ટ કંપની છે વોલપુલ કોર્પોરેશન,
કે એમણે અહીંથી એક્ઝિટ કંઈક 3થી 4 એક પાર્ટમાં તેઓ એક્ઝિટ લેશે. 2025 સાંજ સુધીમાં 21% હિસ્સો વેચશે. અત્યારે હાલ કંપની પાસે 51% હિસ્સો, એમાં 20% હિસ્સો તેઓ વેચવા જઈ રહ્યા છે. પરંતુ બાકીનો હિસ્સો જે રહેશે એની કમ્પેરમાં ઓવરઓલ જે બીજા ઇન્વેસ્ટર છે તો એ તે સૌથી વધારે મેઇન પ્લેયર રહેશે એઝ અ ઇન્વેસ્ટર હોલ્ડિંગ તરીકે. પરંતુ આજે સમાચાર આવે ગઈકાલે 20%ની લોઅર સર્કિટ હતી. આજે પણ 10%થી વધારે ક્રેક થઈ ચૂક્યો હતો. 52 એક લો બનાવ્યા અને નીચેના સ્તરથી થોડી ખરીદારી આવી, પરંતુ હજુ પણ 5%ની કમજોરી જોવા મળી રહી છે. તો આ ઘટાડાને સર ખરીદી ઓપોર્ચ્યુનિટી તરીકે સર આપણે જોવું જોઈએ વર્લપુલ ઇન્ડિયા સર? યોમિક, વર્લપુલની વાત કરીએ તો ડેફિનેટલી પ્રમોટર સેલ્સના જે ન્યૂઝ આવ્યા ગઈકાલે એના પછી કન્ટિન્યુઅસ આપણને સ્ટોકમાં પ્રેશર જોવા મળી રહ્યું છે. અને આપણે વાત કરીએ તો પ્રમોટરે મારા ખ્યાલથી માર્ચ 2024માં પણ સિમિલર ન્યૂઝ આવ્યા હતા અને પછી પ્રમોટર સેલિંગ પછી ત્યાંથી સ્ટોક ઓલમોસ્ટ રેલી કરી હતી અને ડબલ થઈ ચૂક્યો હતો એક પોઈન્ટ હતો અને પાછો એ લેવલ અત્યારે આવી ચૂક્યો છે. અહીંયા આગળ નીચેમાં 1200ના લેવલ જે સ્ટોકમાં મેજર સપોર્ટ હતો, આજે એની નીચે અત્યારે ઓપન થયા પછી એની નીચે કન્ટિન્યુઅસ ટ્રેડ થઈ રહ્યો છે. તો એ એક મેજર બ્રેકડાઉનનો સિગ્નલ કન્સિડર કરી શકાય છે. 1200ની નીચે ફ્રેશ હવે એડ કરવાની કોઈ સલાહ નહીં રહે. જો આજનું ક્લોઝિંગ 1200ની ઉપર આવી જતું હોય ને એ સસ્ટેન થતું હોય તો પછી ત્યાં કન્સિડર કરી શકાય છે. અને ઓવરઓલ વ્હાઇટ ગુડ્સ જે સ્ટોક્સ છે ત્યાં આગળ ઇસ્યુ એ રહે છે કે કોમ્પિટિશન ઘણી બધી થઈ ચૂકી છે. દરેક પ્લેયર દરેક સેગમેન્ટમાં એન્ટ્રી કરી રહ્યો છે. તો અહીંયા આગળ થોડુંક કોમ્પિટિટિવ એજ ક્રિએટ કરવો રિલેટિવલી ડિફિકલ્ટ લાગી રહ્યું છે. તો ફ્રેશ પોઝિશન માટે તો અવોઇડ કરવાની જ સલાહ રહેશે આ કાઉન્ટરમાં. અને ઓવરઓલ સેક્ટરનો આઉટલુક પણ અત્યારે એટલો સારો નથી લાગી રહ્યો. ઓકે, તો હજુ પણ વેઇટ એન્ડ વોચ જ કરવું માટે જોઈએ આપણે વર્લપુલ ઇન્ડિયા માટે. સર, સમય થયો છે રજા લેવાનો. આપણે ઘણા સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરી. આપના તરફથી ડિસ્ક્લેમર. યોમિક, તો આજના શોમાં ઘણા બધા સ્ટોક આપણે ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. આપનો પણ શોમાં બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર સર. તો માર્કેટ પર નજર કરીએ તો ન્યૂનતમ સ્તરથી સારી એવી ખરીદારી આપણને નિફ્ટીમાં જોવા મળી. નીચલા સ્તરથી એક્ઝેક્ટ 100 પોઈન્ટની તેજી આપણને નિફ્ટીમાં જોવા મળી, પરંતુ બેંક નિફ્ટી છે કે હજુ પણ આપણને કમજોરીમાં જોવા મળે છે. લાલ નિશાનમાં ઓપન થયો અને લાલ નિશાનમાં જ અત્યારે આપણને કારોબાર કરી રહ્યો છે. 150 અંકની કમજોરી સાથે અત્યારે આપણને કારોબાર કરતો જોવા મળે છે. પરંતુ સામે મિડ કેપ અને સ્મોલ કેપ છે જેમાં આપણને સારી એવી ખરીદારી જોવા મળી છે અને એમાં 1% સુધીની આપણને મજબૂતી જોવા મળી છે મિડ કેપ અને સ્મોલ કેપમાં. સામે સેક્ટર સ્પેસિફિક જોઈએ તો હજી પણ આપણને ઓટો અને આઈટી આ બે સેક્ટર છે કે જેમાં સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે અને માર્કેટને સારો એવો સપોર્ટ આપી રહ્યા છે. વેલ, આપણે તો એક જ વિશ રાખીએ કે માર્કેટનો આજે આગલો દિવસ છે બજેટ પહેલાંનો, કે જેમાં સારી એવી તેજી આવે, પોઝિટિવ સાથે બંધ થઈએ અને આવનારા દિવસમાં એટલે કે આવતીકાલે પણ આપણને સારા સમાચાર આપણને બજેટ તરફથી જોવા મળે અને સારી એવી આપણને અહીંયાથી માર્કેટ અપસાઇડ જોવા મળી શકે. તો આ સાથે બસ આટલું જ. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.